ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ કરવાવાળા ભગવાન શિવની આ જગતના જીવોના કલ્યાણ માટે અનેકો લીલાઓ થઈ છે, લીલાઓ થઈ રહી છે અને લીલાઓ થશે। શિવ દરેક સમયે જીવોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહે છે। શિવ ઈચ્છે છે કે પ્રત્યેક જીવાત્મા પોતાનું કલ્યાણ કરી લે, પ્રત્યેક જીવાત્મા મને પામી જાય, એનું અજ્ઞાન ટળી જાય, એના દુઃખ ટળી જાય, એ પરમ મુક્તિની પ્રાપ્તિ કરી લે। એના માટે શિવ દરેક જીવને સતત નિરંતર પોતાની તરફ ખેંચતા રહે છે। જીવને દુઃખ આપીને પણ શિવ દુઃખમાંથી છુટકારો પામવા માટે પણ જીવ શિવને પાસે જાય, એ માટે જ શિવ જીવને દુઃખ આપે છે, પ્રતિકૂળતા મોકલે છે। જો કે જીવના સુખ અને દુઃખનું કારણ એ જીવનું પોતાનું જ અજ્ઞાન છે। શિવ કોઈને દુઃખી પણ કરતા નથી, સુખી પણ કરતા નથી, પણ જીવ પોતાની અજ્ઞાનતાથી સુખ અને દુઃખ માની લે છે। કોઈ પણ પરિસ્થિતિ સુખદાયક નથી કે દુઃખદાયક નથી, જીવનો દ્રષ્ટિકોણ એ પરિસ્થિતિ ઉપરનો સુખકારક કે દુઃખકારક દ્રષ્ટિકોણ હોય છે। બાકી શિવ તો બધાનું કલ્યાણ ઈચ્છે છે, શિવ બધાનું કલ્યાણ કરી રહ્યા છે। જગતમાં જ્યારે જ્યારે દુષ્ટોનું બળ વધી જાય, અધર્મ વધી જાય, ધર્મનો હિરાસ થાય, ભક્તોને, સંતોને, મહાત્માઓને, સજ્જનોને દુઃખ થાય, પીડા થાય, ત્યારે શિવ એ દુષ્ટોનો વધ કરવા માટે, દુષ્ટોને દંડ દેવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે, ભક્તોને આનંદ આપવા માટે આ સૃષ્ટિ ઉપર અનેક લીલાઓ કરે છે, અવતાર ધારણ કરે છે, દુષ્ટોને યુદ્ધમાં દંડિત કરે છે, દંડ આપીને એને મારીને પણ શિવ એને મોક્ષ આપે છે। શિવના મારમાં પણ પ્યાર રહેલો છે। શિવ પુરાણની રુદ્ર સંહિતાનો 5મો ખંડ જેનું નામ યુદ્ધખંડ છે, આ યુદ્ધખંડની કથા આપણે સાંભળી રહ્યા છીએ થોડા દિવસથી। ભગવાન શિવે ખૂબ મોટા મોટા અસુરોનો વધ કર્યો। ત્રિપુરાસુર, જલંધર, શંખચૂડ, આવા મોટા મોટા અસુરોનો ભગવાને વિનાશ કર્યો છે। ભગવાને એનો વિનાશ કરીને પણ એનો વિકાસ કર્યો છે। શિવના વિનાશમાં પણ વિકાસનો મર્મ રહેલો હોય છે।
શિવ જીવનું કલ્યાણ કરે છે. મોટા મોટા અસુરોને વધ કરવાની જે આ યુદ્ધની કથાની શૃંખલા છે, એ શૃંખલામાં ભગવાન સનતકુમાર મુનિવર વેદવ્યાસજીને અંધકાસુરની કથા ગઈકાલે સંભળાવીને આજે સનતકુમાર મુનિવર વ્યાસજીને એક એવો જ મોટો અસુર જેનું નામ બાણાસુર હતું એની કથા સંભળાવી રહ્યા છે. આજે સનતકુમાર આ કથા વ્યાસજીને સંભળાવી રહ્યા છે, બ્રહ્માજી આ કથા નારદજીને સંભળાવી રહ્યા છે, સ્તુતજી આ કથા શૌનક વગેરે ઋષિઓને સંભળાવી રહ્યા છે. હવે આ બાણાસુર કોણ હતો? વ્યાસજીએ એને પ્રશ્ન કર્યો છે. 50 અધ્યાય સુધીની કથા આપણે ગઈકાલે પૂર્ણ કરી યુદ્ધખંડની. આજે 51મા અધ્યાયમાં વ્યાસજી પ્રશ્ન કરે છે કે આ બાણાસુર કોનો પુત્ર હતો? સનતકુમાર કહે છે કે હે મુનિવર વેદવ્યાસ, બ્રહ્માજી જે સૃષ્ટિના કર્તા છે, જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે, બ્રહ્માના જે માનસ પુત્રો થયા એમાં સૌથી મોટા પુત્ર હતા મરીચી. મરીચી ઋષિ બ્રહ્માજીના શ્રેષ્ઠ પુત્ર ગણાય છે. એ મરીચી ઋષિના પુત્ર હતા મુનિવર કશ્યપ. એ કશ્યપને 13 પત્નીઓ હતી. એમાંથી જે સૌથી મોટી પત્ની હતી એનું નામ દીતિ હતું. એ દીતિ પત્નીને જે પુત્રો થયા એ બધા દૈત્યો કહેવાણા. એ દીતિને જે સૌથી પ્રથમ 2 પુત્રો થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, એ બહુ મોટા બળવાન થયા. એની કથા આપણે ગઈકાલે પણ સાંભળી. હિરણ્યાક્ષનો વધ ભગવાન વરાહ નારાયણે કર્યો છે. હિરણ્યકશિપુનો વધ ભગવાન નૃસિંહે કર્યો છે. વિષ્ણુ ભગવાને નરસિંહ અવતાર ધારણ કરી હિરણ્યકશિપુનો વધ કર્યો છે. હિરણ્યકશિપુના 4 પુત્રો હતા. એ હિરણ્યકશિપુના 4 પુત્રોમાં સૌથી શ્રેષ્ઠ પુત્ર હતો પ્રહલાદ. એ પ્રહલાદના જે 3 ભાઈઓ હતા એનું નામ હતું હલાદ, અનુહલાદ, સંહલાદ અને પ્રહલાદ. આ 4 ભાઈઓ. એમાં પ્રહલાદ ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત હતો. એની કથા આપણે બધા જાણીએ છીએ. પ્રહલાદ ભગવાન વિષ્ણુનો મહાન શ્રેષ્ઠ ભક્ત થયો. નાનપણમાં જ ભગવાનની એણે એવી ભક્તિ કરી, ભગવાનના નામનો એવો જપ કર્યો કે ભગવાન એને બચાવવા માટે, હિરણ્યકશિપુના ત્રાસમાંથી એને છોડાવવા માટે ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા, નૃસિંહ અવતાર લઈ હિરણ્યકશિપુને માર્યો છે, પ્રહલાદને રાજ્ય આપ્યું છે. એ પ્રહલાદ નો પુત્ર હતો વિરોચન. એ વિરોચન મહાન દાની હતો, બળવાન હતો, શૂરવીર હતો. એની પણ કથા પુરાણોમાં આવે છે કે એકવાર ઇન્દ્ર દેવતાએ એ બ્રાહ્મણનું રૂપ ધરીને વિરોચનની પાસે એનું મસ્તક માગ્યું હતું. વિરોચન એટલો દાની દાતા હતો, ઉદાર હતો કે બ્રાહ્મણ બનીને આવેલા ઇન્દ્રને, જો કે ઇન્દ્ર એના શત્રુ હતા, ઇન્દ્રે કપટ કર્યું હતું વિરોચનને મારવા માટે, છતાંય બ્રાહ્મણ બનીને યાચના કરે છે ઇન્દ્ર. ત્યારે વિરોચને પોતાનું મસ્તક પણ કાપીને વિરોચને એ ઇન્દ્રને આપી દીધું હતું. આવો એ દાની થયો. વિરોચનનો પુત્ર હતો બલિરાજા. બલિરાજા પણ મહાન દાનવીર થયો. એની પણ કથા આપણે જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુ વામન અવતાર ધારણ કરીને બલિરાજાના યજ્ઞના સ્થળે આવ્યા હતા અને 3 ડગલા ભૂમિમાં સ્વર્ગ, પૃથ્વી અને પાતાળનું બધું રાજ્ય એની પાસેથી લઈ લીધું. બલિરાજાને પાતાળની અંદર ચાપ્યો. બલિરાજા ભગવાન વામનને પણ દાન આપવા વાળો દાનવીર થયો. એ પણ મહાન શિવભક્ત હતો. એની પણ પૂર્વજન્મની કથા એક આવે છે, પણ સમયના અભાવે આપણે અત્યારે એનો ઉલ્લેખ નહીં કરીએ. એ બલિરાજાનો પુત્ર થયો આ બાણાસુર, જે મહાન શિવભક્ત હતો. બલિરાજા પણ શિવનો ભક્ત હતો. એનો પુત્ર આ બાણાસુર પણ મહાન શિવનો ભક્ત હતો. એણે ભગવાન શિવનું એવું તપ કર્યું હતું
કે તપ કરીને ભગવાનની પાસેથી આ બાણાસુરે 1000 હાથ માગ્યા હતા. બાણાસુરની 1000 હાથ હતા. અદ્ભુત એની સંપત્તિ હતી. એણે એટલું પરાક્રમ કર્યું કે બધાય દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. સ્વર્ગનું રાજ્ય બાણાસુરે હાથમાં લઈ લીધું. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળનો અધિપતિ બન્યો. શોણિતપુર નામના નગરની અંદર આ બાણાસુરે રાજધાની બનાવી છે. ત્યાં રહીને એ ત્રિલોકનું શાસન કરે છે. દેવતાઓ એનાથી ડરે છે. બાકી એના રાજ્યની અંદર બધી પ્રજા સુખી હતી. વરસાદ સમયસર વરસતો તો પૃથ્વી ખેડ્યા વગર અનાજ ઉત્પન્ન કરતી હતી. વાયુ પણ અનુકૂળ થઈને વાતો હતો. સૂર્ય પણ અનુકૂળ રહીને તપતો હતો. બાણાસુરનો પ્રભાવ એવો હતો, એ ધર્મપૂર્વક, નીતિ ન્યાયપૂર્વક પ્રજાને સંતોષ આપતો હતો. એની પ્રજા પણ ધર્મ ભક્તિવાળી હતી. આ બાણાસુરે એકવાર કૈલાસ પર્વત ઉપર જઈને ભગવાનની સામે 1000 હાથ વડે 1000 વાદ્યો વગાડ્યા છે. ઢોલક, મંજીરા, તબલા વગેરે 1000 વાદ્યો નું સંગીત આ બાણાસુરે વગાડ્યું અને ભગવાનની સામે તાંડવ નૃત્ય કર્યું છે. તાંડવ નૃત્ય કરતા કરતા 1000 વાદ્યોનું વાદન આ બાણાસુરે એવું સુમધુર સંગીત ભગવાન મહાદેવની સમક્ષ પ્રસ્તુત કર્યું કે મહાદેવ એના ગાયન, વાદન અને નર્તનથી, નૃત્યથી પ્રસન્ન થયા. મહાદેવે બાણાસુરને કહ્યું કે બાણાસુર, તારા મનમાં તે જે ઈચ્છા કરી હોય તું વરદાન માગી લે. તારી ભક્તિથી, તારા પ્રેમથી, તારા નૃત્ય, ગાયન, વાદનથી હું પ્રસન્ન છું. હું તને બધું જ આપીશ. તમારો શ્રેષ્ઠ ભક્ત છો. ત્યારે બાણાસુરે ભગવાન મહાદેવની પાસે વરદાન માગ્યું. મહાદેવ, જો આપ મને પ્રસન્ન થયા હો તો મારો જે શોણિતપુર નગર છે એ નગરના આપ અધિપતિ બનો અને મારા નગરનું આપ ધ્યાન રાખો. આપ એની રખેવાળી કરો. આપ એના રક્ષક બનો અને કાયમને માટે મારા નગરમાં જ આપ રહો. મારું ધ્યાન રાખો. મારા નગરના અધિપતિ બનો. કાયમને માટે શિવને પોતાના નગરમાં એણે બોલાવી લીધા છે. મહાદેવે એને એ વરદાન આપી દીધું છે. ત્યારથી મહાદેવ ભગવાન મહારુદ્ર બાણાસુરના નગરની રક્ષા કરતા કરતા એના નગરમાં રહેવા લાગ્યા છે. આ બાજુ એ બાણાસુર ભગવાન શિવના સાનિધ્યમાં પોતાના રાજ્યનું શાસન પણ કરે છે. ભગવાન શિવ એ શોણિતપુરમાં રહીને અનેક લીલાઓ કરે છે. એકવાર ભગવાન એ બાણાસુરના નગરની બહાર આવેલા વનની અંદર વિહાર કરવા માટે પોતાના ગણોને સાથે લઈને ગયા છે. ભગવાન શિવ શોણિતપુરના જંગલની અંદર વિહાર કરવા માટે ગયા છે. પોતાના ગણો એની સાથે છે, મહાદેવની સાથે. એમાંના શ્રેષ્ઠ ગણ નંદીને મહાદેવે કહ્યું કે તું જા, પાર્વતીની પાસે જા. પાર્વતીને તું અહીં બોલાવી લાવ. પાર્વતીનું મારે અહીં કામ છે. એટલે ભગવાન શિવની આજ્ઞાથી લઈ નંદીશ્વર માં પાર્વતીનો જ્યાં મહેલ હતો એ મહેલમાં ભગવાન શિવની આજ્ઞાનું પાલન કરતો એ નંદીશ્વરમાં પાર્વતીની પાસે આવી વંદન કરીને કહે છે કે માં, ભગવાન મહાદેવે આપને બોલાવ્યા છે. આપ શીઘ્ર જલ્દીથી મહાદેવની પાસે પધારો. પાર્વતીમાં કહે છે કે નંદીશ્વર તું જા, હમણાં જ ભગવાનની પાસે હાજર થાવું છું. નંદીશ્વર વિદાય થયા, ભગવાનની પાસે આવ્યા અને વાત કરી કે માતાજી હમણાં જ પધારી રહ્યા છે. એ અરસામાં માતાજીને થોડો શણગાર કરવામાં વિલંબ થયો. એટલે માતાજીની સખીઓ હતી, ચિત્રલેખા, ઉષા તેમજ બીજી અપ્સરાઓ, જે પાર્વતીમાંની સખીઓ હતી, એને મનમાં વિચાર આવ્યો કે પાર્વતીને હજી શણગાર સજવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે. ભગવાન શિવને કંઈક ઉતાવળ છે, પાર્વતીનું કંઈક કામ છે. તો આપણે કંઈક એવું કરીએ કે પાર્વતી ભગવાન શિવની પાસે પહોંચે એ પહેલાં જ આપણે પાર્વતીનું રૂપ લઈને ભગવાનની પાસે જઈએ તો ભગવાન મહાદેવ આપણા ઉપર કૃપા કરે, આપણે ભગવાનની વહાલા બનીએ. જેમ પાર્વતી મહાદેવની વહાલા છે
એમ આપણે પણ શિવને વહાલા થઈએ. આવો વિચાર કરીને જે પાર્વતીમાની સખીઓ છે એણે અલગ અલગ રૂપો ધારણ કર્યા છે. એમાં એક સખી જે ચિત્રલેખા હતી એણે પણ સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે. પણ જે ઉષા નામની સખી હતી એણે બરાબર એકદમમાં પાર્વતી જેવું જ રૂપ બનાવ્યું છે. એ ઉષા આ બાણાસુરની કન્યા હતી, પુત્રી હતી. ઉષા બાણાસુરની પુત્રી છે અને માં પાર્વતીની સખી છે. એ ઉષાએ માં પાર્વતીનું રૂપ ધરીને ભગવાન મહાદેવની પાસે જવાની તૈયારી કરી રહી હતી ઉષા. ત્યારે માં પાર્વતી તો અંતર્યામે છે, તો જગત જનની છે. જગતના દરેક જીવોના મનની અંદર માં ભવાની શક્તિ રૂપે વસેલા છે. જગતનું ઉપાદાન કારણ પણ ભગવતી પાર્વતી છે. જગત જનની આદ્ય શક્તિ પરામમાં ભવાની છે. એ પાર્વતી માએ આ ઉષાનો જે પ્રયત્ન હતો, જેણે પોતાનું રૂપ ધારણ કર્યું હતું, એ ચરિત્ર, એ વાતનો ખ્યાલમાં પાર્વતીને આવી ગયો. પાર્વતીને થયું કે આ ઉષા મારું રૂપ ધરીને ભગવાન શિવની પાસે મારી પહેલાં પહોંચવાનો પ્રયત્ન કરે છે. એટલે માં પાર્વતીએ ઉષાની પાસે આવી અને કહ્યું કે હે ઉષા, તારા મનની અંદર મારું રૂપ ધરવાની તને ઈચ્છા થઈ છે અને તને મનમાં અભિમાન પણ છે કે હું પાર્વતીનું રૂપ ધરીને મહાદેવની વહાલી બની જઈશ. તો હું તને એક શાપ કહો તો શાપ અને વરદાન કહો તો વરદાન, એ વરદાન આપું છું કે આજથી હવે જે વૈશાખ મહિનો આવશે, એ વૈશાખ મહિનામાં શુક્લ પક્ષમાં એટલે કે અજવાળિયામાં જે બારસ આવશે, એ બારસના દિવસે તું ઉપવાસ કરીને રાત્રિ સૂતી હઈશ. ત્યારે તારા મનમાં, તારા સ્વપ્નમાં જે પુરુષ તને દેખાશે એ પુરુષનો વિવાહ તારી સાથે થશે. આ તારું ભવિષ્ય હું તને બતાવું છું. તું મહાદેવને તો મારું રૂપ ધરીને વશ નહીં કરી શકે, કેમ કે મહાદેવ તો બધું જ જાણે છે. શિવ પાર્વતી વિના કોઈ સ્ત્રીનો સ્વીકાર કરે નહીં. પણ તારા મનમાં ભગવાન શિવને વહાલા બનવાની ઈચ્છા છે, તો તારું જ આવું પ્રારબ્ધ છે કે આવતી વૈશાખ મહિનાની અજવાળી બારસે રાત્રે તને સ્વપ્નમાં જે પુરુષ દેખાશે એની સાથે તારો વિવાહ થશે. પાર્વતીએ આટલું વચન કહી એટલે ઉષાને પણ આનંદ થયો કે એ પુરુષ કોણ હશે જે મારા સ્વપ્નની અંદર આવશે. આટલું કહી માં પાર્વતી તો ભગવાન મહાદેવની પાસે ગયા છે. ઉષાએ પણ માં પાર્વતીની આ વાત સ્વીકારી લીધી છે. એને પણ આનંદ થયો છે. 52મા અધ્યાયની અંદર કથા છે કે બાણાસુર જે હતો એણે ભગવાને જે 1000 હાથ આપ્યા હતા એટલે એને અભિમાન આવી ગયું કે મારા જેવો બળવાન બીજો કોઈ નહીં. કેમ કે જગતની અંદર બધા જ શત્રુઓને એણે હરાવ્યા હતા. જેટલા રાજાઓ મહારાજાઓ હતા એણે બાણાસુરે એ બધાએ રાજાઓને પોતાના નોકર બનાવી દીધા હતા. દેવતાઓ પણ બાણાસુરની સામે હાથ જોડીને ઊભા રહેતા હતા. ઇન્દ્ર પણ બાણાસુરને કરવેરો ભરતો હતો. મહાન પરાક્રમી તો બાણાસુરની સાથે યુદ્ધમાં કોઈ ઊભો રહી શકે સામે એવો કોઈ યોદ્ધો હતો નહીં સૃષ્ટિમાં. ત્રિલોકની અંદર કોઈ યોદ્ધો હતો નહીં. એટલે બાણાસુરને પછી અભિમાન આવી ગયું કે મારા જેવો બળવાન બીજો કોઈ નહીં. એ જ અભિમાનમાં, એ જ ગર્વમાં, એ જ મદમાં ઉદ્ધત થઈને બાણાસુર પોતાના નગરના રક્ષક જે મહાદેવ છે એ મહાદેવની પાસે આવ્યો છે. મહાદેવની પાસે આવી બાણાસુરે મહાદેવની પોતાના અભિમાનની વાત કરી કે મહાદેવ, તમે મને 1000 હાથ તો આપ્યા, પણ મને કોઈ શત્રુ તો આપો, કોઈ યોદ્ધો તો આપો. મારી સામે યુદ્ધ કરવા વાળો કોઈ હોવો જોઈએ. યુદ્ધ કર્યા વગર આ હાથ મારા શું કામના? મને હાથમાં ખજવાળ આવે છે. અમારા હાથ બાહુયુદ્ધ કરવા માટે લલચાઈ રહ્યા છે, પણ કોઈ મારી સામે લડવા વાળો મને યોદ્ધો મળતો નથી. કાં તો
મને કોઈ યોદ્ધો મળે એ મારા હાથ કાપી નાખે, અને અથવા તો હું એ યોદ્ધાને એ મારા શત્રુને મારી નાખું. બાકી આ આમનામ હાથ મને ભાર રૂપ લાગે છે. મહાદેવ મને યુદ્ધ આપો, મને યોદ્ધો આપો. મહાદેવ જાણી ગયા બાણાસુરના મનની અંદર ગર્વ થયો છે. બાણાસુર અભિમાની થયો છે. બાણાસુરને પોતાની શક્તિનું, પોતાના હાથનું, બળનું અભિમાન છે. અભિમાન માણસને શૂળની જેમ ભોકાય છે. સંસ્કૃત મૂળ શુલ પ્રદનાના સકલ શોકદાયક અભિમાના. અભિમાન આવે એટલે બધાય દોષ એક પછી એક આવવા માંડે છે. ક્રોધ આવે, લોભ આવે, મોહ આવે, કામ આવે. અભિમાન રૂપી વૃક્ષની છાયામાં બધા જ દોષો તાંડવ નૃત્ય કરતા હોય છે. અભિમાન થયું છે, મારે એનું અભિમાન ઉતારવું પડશે. મહાદેવે નક્કી કર્યું છે બાણાસુરનો ગર્વ ગળે, એનો ગર્વ ઉતરે, એનું અભિમાન તૂટે. એના માટે મહાદેવે એને શાપ આપ્યો છે કે હે ઉદ્ધત બાણાસુર, તું મારી સામે તારા અભિમાનની એવી વાત કરે છો કે મારા જેવો બળવાન બીજો કોઈ નહીં. બાણાસુરે ભગવાનને એમ પણ કહ્યું હતું કે મહાદેવ, જગતમાં તમારી સિવાય બીજો મારી સાથે યુદ્ધ કરી શકે એવો કોઈ નથી. મહાદેવની સામે યુદ્ધનો પ્રસ્તાવ મૂક્યો છે બાણાસુરે. ત્યારે મહાદેવને થયું કે મારી સાથે આ યુદ્ધનો પ્રસ્તાવ મૂકે, મારી સામે પ્રસ્તાવ મૂકે છે, તો હવે મારે એને મારવો પડશે. ભગવાન શિવ કહે છે કે બાણાસુર, તું અભિમાન ન કર. તારા હાથને કાપવા વાળો મારા જેવો જ એક વીર યોદ્ધો હવે નજીકના જ ભવિષ્યમાં થોડા જ સમયની અંદર તારી સામે આવશે. રણ મેદાનમાં તારા બધાય એક પછી એક હાથોને એવી રીતે કાપી નાખશે, એવી રીતે તોડી નાખશે કે જેવી રીતે અગ્નિની અંદર લાકડું બળે અને બળતા બળતા તૂટીને નીચે પડી જાય, એમ તારા બધાય હાથ, તારો શત્રુ થોડા સમયમાં જ આવશે, તારા બધાય હાથની કાપશે. એ બાણાસુર, જે તારી આયુધ શાળા, શસ્ત્ર શાળા છે, તે જે ભંડારમાં શસ્ત્રો બધા ભર્યા છે, એ આયુધ શાળાની ઉપર તે જે એક ધજા લટકાવેલી છે, એ ધજામાં મોરનું અને મનુષ્યના મસ્તકનું ચિહ્ન છે. બાણાસુરની ધજામાં મસ્તકનું અને મોરનું ચિહ્ન હતું, ચિત્ર હતું. આવી ધજા બાણાસુરે પોતાની આયુધ શાળાની ઉપર ફરકાવેલી હતી. મહાદેવ કહે છે કે હે બાણાસુર, એ જે તારી ધજા છે, એ ધજા કોઈ પણ પ્રકારના વાયુના વેગ વગર, પવન વગર પણ એ ધજા આપોઆપ જ્યારે નીચે પડી જાય, નીચે તૂટી પડે, ત્યારે તું સમજી લેજે કે હવે મારા હાથ કાપવા વાળો, મારી સામે યુદ્ધમાં બાથ ભીડવા વાળો યોદ્ધા આવ્યો છે. ત્યારે તું તુરંત યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાજે. અને એ સમય દરમિયાન તારા નગરની અંદર ઘણા બધા ઉત્પાત થશે, ઘણો બધો કોલાહલ થશે, એવું ભયંકર યુદ્ધ પણ થશે, તારા હાથ બધા કપાશે. મહાદેવે આ રીતે બાણાસુરને શાપ પણ આપી દીધો છે, એને યુદ્ધ પણ આપ્યું છે. બાણાસુર ભગવાનની પૂજા કરી પછી ત્યાંથી પોતાના નગરમાં આવ્યો છે અને પોતાના એ યોદ્ધાની પ્રતીક્ષા કરવા લાગ્યો કે હવે ક્યારે હું યુદ્ધ માટે તૈયાર થાઉં, ક્યારે મારી સામે લડવા વાળો કોઈ યોદ્ધા આવે. બરાબર એને થોડા જ દિવસોની અંદર ભગવાને જે કહ્યું તો એ પ્રમાણે એની આયુધ શાળાની ઉપર ફરકાવેલી ધજા અચાનક નીચે તૂટી પડી. એટલે બાણાસુરને નક્કી થઈ ગયું કે હવે મારે યુદ્ધની તૈયારી કરવાની છે. બાણાસુરને તો ઉત્સાહ થયો, કેમ કે યુદ્ધમાં એ વીર હતો, યુદ્ધ એને વહાલું હતું, રણમાં લડવું એને ગમતું હતું. એટલે એ રણવીર યોદ્ધો, એ બાણાસુર પોતાના વિશાળ સૈન્યને સાથે રાખીને તૈયાર થયો છે, યુદ્ધ માટે નીકળી પડ્યો છે અને પ્રતીક્ષા કરે છે કે કઈ બાજુથી કયો યોદ્ધો, કોણ મારો શત્રુ મારી સામે આંખ
ઊંચી કરીને જોઈ રહ્યો છે. કોણ મારી સામે આવી રહ્યો છે, કોની તાકાત છે મારી સામે લડવાની. બાણાસુર યુદ્ધની તૈયારી કરીને પ્રસ્થાન કરે છે. બરાબર એ વખતે આ વૈશાખ મહિનાની અજવાળિયાની 12ની તિથિ આવી, જેમાં પાર્વતીએ એ બાણાસુરની કન્યા ઉષાને જે વાત કરી હતી એ દિવસ આવી ગયો. બરાબર એ 12ની રાત્રિએ એ ઉષાએ રાત્રિમાં સ્વપ્ન જોયું અને સ્વપ્નની અંદર એને એક પુરુષ દેખાણો. એ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નનો પુત્ર હતો અનિરુદ્ધ. અનિરુદ્ધને ઉષાએ સ્વપ્નની અંદર જોયો. એ અનિરુદ્ધ કામદેવનો અવતાર હતો. આની કથા આપણે થોડા સમય પહેલા કરી ગયા, જ્યારે ભગવાન શિવે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો. એ કથા આપણે સાંભળી છે. અને એની કામદેવની પત્ની રતિ ભગવાન શિવની પાસે રડતી હતી, ત્યારે ભગવાને એને આશ્વાસન આપ્યું હતું કે તારો પતિ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ થશે ત્યારે એ તારો પતિ તને શોણિતપુરમાં મળશે, તું ત્યાં સુધી એ નગરની અંદર રહેજે. તો એ જ અનિરુદ્ધને આ ઉષાએ બાણાસુરની કન્યાએ રાત્રે સ્વપ્નની અંદર જોયું. અનિરુદ્ધ એટલો સુંદર રૂપવાન યુવાન હતો કે એને જોઈને ઉષાનું મન એના ઉપર ઠર્યું છે. ઉષા એ અનિરુદ્ધને જોઈને એની અંદર આસક્ત થઈ છે. એણે મનોમન નક્કી કર્યું કે હું વરીશ તો આ પુરુષને જ વરીશ. અને માં પાર્વતીએ પણ એને વરદાન આપ્યું જ હતું કે એ જ તારો પતિ થશે. એટલે ઉષાને પણ નક્કી હતું કે મેં માં પાર્વતી કહ્યું છે એ પ્રમાણે હવે થવાનું જ છે. પણ ઉષા એને સ્વપ્નમાં આવેલા આ પુરુષને એ ઓળખતી નહોતી કે આ છે કોણ પુરુષ. માત્ર સ્વપ્ન એણે જોયું હતું. એટલે સવારે જાગી અને પછી પોતાના સ્વપ્નની વાત એણે પોતાની સખી ચિત્રલેખાને કરી. ચિત્રલેખા એ બાણાસુરના જે મંત્રી હતા જેનું નામ કુષ્માંડ હતું, એ કુષ્માંડની પુત્રી હતી. એ ચિત્રલેખા જે કુષ્માંડની પુત્રી હતી એ જ ચિત્રલેખા ઉષાની સખી હતી અને મહાન યોગીની હતી ચિત્રલેખા. કુષ્માંડનું બીજું નામ કુંભાંડ પણ અહીં શિવપુરાણની અંદર લખેલું છે કે કુંભાંડ એ બાણાસુરનો મંત્રી હતો. એ ઉષાએ પોતાના મનની વાત ચિત્રલેખાને કરી, સ્વપ્નની વાત કરી કે સ્વપ્નની અંદર મને આ પુરુષ દેખાણો છે. માં પાર્વતીએ પણ મને આ જ વાત કરી હતી. તો હવે એ પુરુષ છે કોણ એનો મારે પત્તો લગાવવો છે, તો એનો કંઈક પ્રયત્ન કર. ઉષા કહે પણ એ કઈ રીતે સંભવે? સ્વપ્નની અંદર તે કોને જોયો એ મારે કઈ રીતે જાણવું? ચિત્રલેખા પોતાની ચિંતા વ્યક્ત કરે છે. આ ચિત્રલેખા પણ પૂર્વજન્મની અંદર ભગવાન શિવની જ ભક્તિમતી સ્ત્રી હતી. એની પણ એક કથા સ્કંદ પુરાણની અંદર આવે છે. સ્કંદ પુરાણમાં મહેશ્વર ખંડની અંદર કૌમારિકા નામનો ખંડ છે. એ ખંડની અંદર આ ચિત્રલેખાના પૂર્વજન્મની કથા આવે છે. કથા એવી છે કે ભારત દેશના પ્રાચીન કાળમાં નાભી નામના રાજા થઈ ગયા. એ નાભી રાજાના પુત્ર હતા ઋષભદેવ. ઋષભદેવ ભગવાનનો અવતાર પણ ગણાય છે. એ ઋષભદેવ મહાન યોગી થયા, અવધૂત થયા. એ ઋષભના પુત્ર હતા ભરત રાજા, કે જે ભરત રાજાના નામથી જ આપણા દેશનું નામ ભારત દેશ પડ્યું છે. ભરત ઉપરથી ભારત. ભારત શબ્દનો પણ એક અર્થ થાય છે ભા એટલે જ્ઞાન અને રથ એટલે લાગેલો. જે દેશ જ્ઞાનની અંદર, યોગની અંદર લાગેલો છે એવો દેશ એટલે ભારત. આપણો દેશ જ્ઞાનીઓ, ઋષિઓ, મુનિઓનો દેશ છે, માટે આ દેશનું નામ ભારત છે. ભરત રાજાના નામ ઉપરથી ભારત નામ પડ્યું છે. એ ભરત રાજાના પુત્ર હતા શતશૃંગ રાજા.
ભરત પછી એનું શાસન શતશૃંગ રાજાએ સંભાળ્યું અને એ શતશૃંગ રાજાને 8 પુત્રો થયા. એ 8 પુત્રો પછી 9મું સંતાન એક પુત્રી થઈ, દીકરી જન્મી એને ઘરે. 8 દીકરા પછી 9મી દીકરી થઈ. એ દીકરી સર્વાંગે સુંદર હતી, પણ એનું મુખ બકરીનું હતું. મુખ બકરીનું, માથે શિંગડા છે, મુખ બરાબર એકદમ બકરીનું જ મુખ, બાકી બીજું બધું જ શરીર કન્યાનું, સ્ત્રીનું બહુ સુંદર શરીર છે કન્યાનું. આવું શરીર જોઈને શતશૃંગ રાજા પણ ચિંતિત થયો કે મારી આ કન્યા આવી કેમ જન્મી? શરીર માણસનું, મુખ બકરીનું, એનું કારણ શું છે? પણ એને કાંઈ ખ્યાલ આવ્યો નહીં. એ કન્યા ધીરે ધીરે યુવાન થઈ. યુવાન થઈને એ કન્યા એકવાર પોતાનું મુખ જોવા માટે અરીસાની સામે ગઈ. અરીસામાં એણે પોતાનું મુખ જોયું અને બરાબર એ જોતા જ એના મનની પૂર્વજન્મની સ્મૃતિ, એની યાદદાસ્ત જાગૃત થઈ ગઈ. એને પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું કે પૂર્વજન્મમાં હું એક બકરી હતી. એની કથા એવી છે કે બકરી ઘણી બધી બકરીઓની સાથે એક આ બકરી મહીસાગર સંગમ ક્ષેત્ર, એટલે જ્યાં આપણા ગુજરાતની અંદર જે મહી નદી વહી રહી છે ને, એ મહી નદી જ્યાં સમુદ્રની અંદર ભળે છે, એ જે સ્થાન છે એને મહીસાગર સંગમ કહેવાય છે. મહી નદીનો અને સાગરનો જ્યાં મિલાપ થાય છે એ તીર્થ એટલે મહીસાગર સંગમ તીર્થ કહેવાય છે. એ મહીસાગર સંગમ તીર્થની બાજુમાં જ સ્તંભ તીર્થ આવેલું છે, જેને અત્યારે ખંભાત નામથી પણ ઓળખવામાં આવે છે. જે અત્યારે ખંભાત શહેર પણ છે, બહુ મોટું હાલમાં છે જ. આ ખંભાત બહુ પૌરાણિક નગરી છે. આ બકરીઓની સાથે એક આ બકરી એ મહીસાગર સંગમની બાજુના એક જંગલમાં ચરવા માટે ગઈ હતી. બીજી બધી બકરીઓ તો સાંજ પડે જતી રહી, પણ આ એક બકરી તરસી હતી એટલે પાણી પીવા માટે આમ તેમ ભટકતી હતી. અને ભટકતી ભટકતી બકરી જંગલમાં વૃક્ષોની ઝાડી હતી, ઝાડું હતું, એમાં વેલા પાંદડાનું બહુ ગીચ ઝાડું હતું. એની અંદર એનું મુખ, એના શિંગડા ફસાઈ ગયા. બિચારી એમાં અટવાઈ ગઈ, એમાંથી એના શિંગડા નીકળી શક્યા નહીં. ભૂખીની તરસી ત્યાં ને ત્યાં મૃત્યુ પામી. થોડા સમય પછી મહીસાગર સંગમ, જ્યાં એ જળ વહેતું હતું, દરિયાનું પાણી આવતું હતું, એ તીર્થમાં એ બકરીના મુખ સિવાયનો એનો જે નીચેનો શરીરનો ભાગ હતો એ તૂટીને એ પાણીની અંદર પડી ગયો. એ જળ અતિ પવિત્ર ગણાય છે, તીર્થ જળ ગણાય છે. એ તીર્થ ક્ષેત્રની અંદર, તીર્થ જળની અંદર બકરીના મુખ સિવાયનું બીજું શરીર એ જળની અંદર પડી ગયું. એના પુણ્યના પ્રભાવથી આ બકરીના જીવાત્માને બીજું શરીર આ શતશૃંગ રાજાની ઘરે કન્યા રૂપે મળ્યું. એ જ બકરી આ રાજાની કન્યા થઈ. પણ એનું મુખ પાણીની અંદર પડ્યું નહોતું, એ ઝાડીમાં ફસાયેલું હતું. એટલે મુખ એને પૂર્વજન્મની બકરીનું જ મુખ એને આ જન્મમાં પણ મળ્યું. આ પૂર્વજન્મની વાત, પૂર્વજન્મનું સ્મરણ આ કન્યાને થયું. એટલે તુરત એણે પોતાના પિતા શતશૃંગ રાજાને કહ્યું કે પિતાજી, મારે એ મુખ શોધવું છે. મને એ સ્થાનનો પણ ખ્યાલ આવી ગયો છે કે મારું પૂર્વજન્મના શરીરનું એ મુખ ક્યાં છે. આપ મને આજ્ઞા આપો, મારે ત્યાં જવું છે. એ તીર્થમાં જઈને હું મારા પૂર્વજન્મના શરીરના એ મુખને ત્યાં અગ્નિ સંસ્કાર કરી એના અસ્થિને, એના હાડકાને એ મહીસાગર સંગમના જળની અંદર હું પધરાવી દઈશ. પછી ભગવાન શિવનું હું તપ કરીશ. શિવની કૃપાથી મને સુંદર યુવાન કન્યાનો મુખ પ્રાપ્ત થશે. આપ મને રજા આપો. શતશૃંગ રાજા સિંહલ દેશના રાજા હતા. સિંહલ દેશમાંથી એ કન્યા પિતાજીની આજ્ઞા લઈને અહીંયા સ્તંભ તીર્થમાં આવી છે, જે હાલમાં ખંભાત કહેવાય છે. આ કન્યાએ ત્યાં પોતાના પૂર્વજન્મના બકરીના શરીરના મુખની ઝાડીમાંથી શોધ્યું છે અને ત્યાં
એ મુખના એ સ્તંભ તીર્થમાં જ એક જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યા છે. મુખને બાળ્યું છે, પછી એનું જે અસ્થિના જે હાડકા હતા મુખના, ખોપરી વગેરે, એને એ મહીસાગર સંગમના જળની અંદર પધરાવી દીધા છે. અને ત્યાં અનેક દાન દક્ષિણાઓ તેણે ગરીબોને બ્રાહ્મણોને આપી. જેમ કે રાજાની કન્યા હતી, સંપત્તિ ખૂબ હતી, ખૂબ દાન દક્ષિણાઓ આપી. અને 1 વર્ષ સુધી એ કન્યા ભગવાન શિવનું તપ કરતા કરતા ત્યાં રહેવા લાગી. 1 વર્ષ સુધી ભગવાન શિવનું એણે ધ્યાન કર્યું, જપ કર્યા, ઓમ નમઃ શિવાયના જપ કર્યા છે, ભગવાન શિવની પૂજા કરી છે. 1 વર્ષના તપથી ભગવાન શિવ એના પર પ્રસન્ન થયા છે. કન્યાને મહાદેવે કહ્યું કે બોલ, તારે શું વરદાન જોઈએ? તું મારી ભક્તિમતી છો, તે મારી અનન્ય ભાવથી ભક્તિ કરી છે, હું તને વરદાન આપવા તૈયાર છું. કન્યાએ ભગવાનની પાસે વરદાન માંગ્યું કે મહાદેવ, મારા પર આપ પ્રસન્ન થયા તો આપ કાયમને માટે અહીંયા બિરાજમાન રહો, નિત્ય આપ અહીંયા વાસ કરો. ભગવાન શિવે કહ્યું કે અહીંયા તું એક શિવલિંગની સ્થાપના કર, એની અંદર હું નિત્ય બિરાજમાન રહીશ. એ કન્યાએ, એ રાજકુંવરીએ સુંદર મજાનું એક શિવલિંગ ત્યાં સ્થાપ્યું છે. ભગવાને એ બકરીના નામથી એ શિવલિંગનું નામ પાડ્યું છે બરકરેશ્વર મહાદેવ. બરકરેશ્વર મહાદેવ નામ પડ્યું છે. એ શિવલિંગ આજે પણ ત્યાં છે. તમે ખંભાત જાઓ ને, અમે થોડા સમય પહેલાં જ હજી ગયા હતા, લગભગ 2 મહિના થઈ ગયા. ખંભાતમાં અમે હતા, 7-8 દિવસ રોકાણો. એ દરમિયાન એ બરકરેશ્વર મહાદેવનું સ્થાન અમે શોધાવ્યું. એ શિવલિંગ, શિવાલય આજે પણ ત્યાં છે, પણ ખંભાત નગરની સિટીની વચ્ચે આવી ગયું છે. પણ અત્યંત પ્રભાવશાળી એ સ્થાન છે. ભગવાન શિવે એ કન્યાને કહ્યું કે આ શિવલિંગની અંદર નિત્ય મારો વાસ થશે. જે કોઈ મનુષ્ય અહીંયા મહીસાગર સંગમની અંદર આવીને સ્નાન કરશે અને આમ શિવલિંગનો અભિષેક કરશે, શિવલિંગની પૂજા કરશે, એને હું એના ઉપર કાયમને માટે પ્રસન્ન રહીશ. તેમજ જે કોઈ માણસના અસ્થિ હાડકા અહીં મહીસાગર સંગમની અંદર આ બરકરેશ્વર મહાદેવની બાજુના મહીસાગર સંગમ ક્ષેત્રમાં પધરાવવામાં આવશે અથવા અહીં બાળવામાં આવશે, એનો મારા ધામની અંદર વાસ થશે, એની હું મુક્તિ આપીશ. અહીંયા કોઈ આવીને પિતૃઓનું તર્પણ કરશે તો એના પિતૃઓનો પણ હું ઉદ્ધાર કરીશ. અને જે કોઈ માણસ કારતક મહિનાની વદ પક્ષની ચતુર્દશી એટલે કે જે કારતક મહિનાની માસ શિવરાત્રિ આવે ત્યારે મારું ભજન કરશે, આ બરકરેશ્વર મહાદેવનું પૂજન કરશે, એના પર હું નિત્ય કૃપાળુ થઈશ, એના પર હું કાયમ પ્રસન્ન રહીશ. ભગવાને આવું વરદાન આપ્યું. ભગવાન મહાદેવ એ જ લિંગની અંદર પછી સમાઈ ગયા છે, અંતર્ધાન થઈ ગયા છે. બરકરેશ્વર મહાદેવનું શિવલિંગ આજે પણ ત્યાં છે. આવી રીતે ભગવાનની પાસેથી વરદાન આ રાજકુમારીએ માગ્યું છે. આ ઘટના સાંભળી ભગવાન શિવે એને અત્યંત સુંદર મુખ પણ આપ્યું છે. એનું બકરીનું મુખ હતું, એના બદલે એટલું બધું સુંદર યુવતીનું રૂપ એને ભગવાને આપ્યું કે ત્રિલોકની અંદર એટલું સુંદર રૂપ બીજી કોઈ કન્યાનું, કોઈ સ્ત્રીનું નહોતું. એ સ્ત્રીને, એ રાજકુંવરીને વરવા માટે દેશ વિદેશથી અનેક રાજકુમારો પણ આવતા હતા. બધાએ વાત સાંભળી કે આ શતશૃંગ રાજાની કન્યાની સુંદર મુખ પ્રાપ્ત થયું છે, એટલે બધાએ એ કન્યાને મેળવવા માટે રાજકુમારો આવતા હતા. પણ આ રાજકન્યાએ કોઈ પણ પુરુષને સ્વીકાર્યો નહીં. એને અવિવાહિત રહેવું હતું, એને તપસ્વીની બનવું હતું, એને શિવનું ભજન કરવું હતું, એટલે અવિવાહિત રહી. પાતાળમાંથી નાગરાજ તક્ષકને પણ આ વાત મળી, એટલે એ તક્ષક નાગ પણ આ કન્યાનું મુખ જોવા માટે પાતાળમાંથી તલાતલ લોકમાંથી પૃથ્વી ફાડીને આ બરકરેશ્વર મહાદેવનું જ્યાં લિંગ હતું એ લિંગના ઈશાન ખૂણામાંથી આ પાતાળમાંથી તલાતલ લોકમાંથી તક્ષક નાગ બહાર આવ્યો છે અને આ કન્યાનું મુખ એણે જોયું છે.
આટલું સુંદર આ કન્યાનું મુખ હતું. જે સ્થળે ઈશાન ખૂણામાંથી આ તક્ષક નાગ પાતાળમાંથી તલાતલ લોકમાંથી બહાર આવ્યો એ સ્થાન એક કૂવો બની ગયો છે. એ કૂવાની અંદર ગંગાજી સાક્ષાત બિરાજમાન રહે છે. એ કૂવો આજે પણ ત્યાં છે જ. એ કૂવો પણ અમે જોયો. એ કૂવાની અંદર ગંગાજીનું જળ રહે છે. એ કૂવાના જળથી કોઈ બરકરેશ્વર મહાદેવના લિંગ ઉપર અભિષેક કરે તો ભગવાન શિવના પર વિશેષ પ્રસન્ન થાય છે. આ કન્યા પછી તો પોતાના પિતાના ઘરે આવી છે. સમય જતાં એના પિતાજી પણ આ બરકરેશ્વર શિવલિંગની યાત્રા કરી, સ્તંભ તીર્થની યાત્રા કરી. એના પિતાને પણ ખૂબ આનંદ થયો કે મારી પુત્રીએ ભગવાન શિવનું તપ કર્યું, ભગવાન શિવને પ્રસન્ન થયા, વરદાન આપ્યું. કાલાંતરે એના પિતા શતશૃંગ રાજાએ એને વૃદ્ધાવસ્થા આવી એટલે એણે પોતાના જે 8 પુત્રો હતા એ 8 પુત્રોને પોતાનું રાજ્ય ભાગે પડતું વહેંચી આપ્યું. 8 ભાગ કર્યા છે. પોતાની પુત્રીને પણ એક ભાગ આપ્યો છે. 8 ભાગ 8 પુત્રોને, એક 9મો ભાગ પોતાની પુત્રીને પણ આપ્યો, રાજકુમારીને. અને એ શતશૃંગ રાજા શતશૃંગ નામના પર્વતની ઉપર તપશ્ચર્યા કરવા માટે જતા રહ્યા છે. આ રાજકુમારીના રાજ્યમાંથી જે રાજકુમારીની આવક મળતી હતી કરવેરાની, એ બધી જ આવક એ ધર્મ કર્મની અંદર અને શિવના કાર્યોની અંદર, શિવની સેવાની અંદર એ વાપરવા માંડી. કોઈ પણ ધન એણે સંગ્રહ કર્યો નહીં. ખૂબ ધનનું દાન આ રાજકુમારીએ કર્યું છે. અવિવાહિત હતી, તપસ્વીની હતી, કાયમ શિવનું ભજન કરતી હતી. એના જે 8 ભાઈઓ હતા એને દરેક ભાઈઓને 9 પુત્રો થયા. 9 અઠ્ઠાને 72 પુત્રો થયા. એ બધાય પુત્રો મોટા થયા એટલે એણે આ રાજકુમારી જેના ફૈબા થાય એની પાસે એકવાર આવ્યા અને કહ્યું કે તમે અમારા કુળના દેવી સમાન છો, તમે તપસ્વીની છો, અમે તમને વંદન કરીએ, તમે અમારા પૂજ્ય છો. તો હવે પછી અમારા બધા પિતાઓનું રાજ્ય અમારા હાથમાં આવવાનું છે. અમે 72 ભાઈઓ છીએ, તો આપ જ અમારા પિતાના જે 8 રાજ્યો છે, 8 રાજ્યોમાંથી 72 ભાગ સરખા ભાગે અમને પાડી દો, જેથી અમારા ભાઈઓની વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય. આપ જે રીતે ભાગલા પાડશો એ બધાય ભાગને અમે માન્ય રાખશું, આપ કહો એમ કરીશું. એટલે એ રાજકુમારીએ એના ભાઈઓના રાજ્યના 72 વિભાગ કર્યા છે. આખી પૃથ્વીના એ રાજા બધા ભાઈઓ હતા, 72 વિભાગ કરી નાખ્યા છે. પછી પોતાનું જે રાજ્ય હતું એ પણ એ રાજકુંવરીએ એના ભાઈઓના દીકરાઓને, એના ભત્રીજાઓને આપી દીધું છે. પોતે બધું છોડી અને પોતે જ્યાં એણે ભગવાન શિવનું તપ કર્યું હતું આ સ્તંભ તીર્થમાં ત્યાં આવી છે, જ્યાં બરકરેશ્વર મહાદેવનું શિવલિંગ એણે સ્થાપ્યું હતું. એની બાજુમાં જ સ્તંભ તીર્થમાં ભગવાન શિવના પુત્ર કાર્તિક સ્વામીએ સ્થાપેલું કુમારેશ્વર નામનું શિવલિંગ છે. આજે પણ એ શિવલિંગ ત્યાં છે. એ શિવલિંગની ઉપર મોટું ભવ્ય દિવ્ય શિવાલય હતું. એ શિવાલયમાં કુમારેશ્વર મહાદેવનું જે કાર્તિક સ્વામીએ સ્થાપેલું શિવલિંગ, ત્યાં આવીને આ રાજકુમારી ભગવાન શિવનું તપ કરવા માંડી. રાજપાટ, ઘર બાર બધું છોડી આ રાજકુમારી ત્યાં કુમારેશ્વર મહાદેવનું તપ કરે છે, ભજન કરે છે. ઘણા બધા વર્ષો પસાર થઈ ગયા પછી એ કુમારેશ્વર મહાદેવનું શિવાલય જીર્ણ થઈ ગયું, જૂનું થઈ ગયું, તૂટી ફૂટી ગયું. ત્યારે એ રાજકુમારીએ પોતાના જે ભાઈઓને એણે જે રાજ્ય આપ્યું તેમાંથી જે આવક હતી એ આવકના ભાગમાંથી થોડોક ભાગનું એણે આખું શિવાલય સોનાનું બનાવ્યું. કુમારેશ્વર મહાદેવનું આખું ભવ્ય દિવ્ય સોનાનું શિવાલય રાજકુમારીએ બનાવરાવ્યું છે. કેમ કે એના ભાઈઓના દીકરાઓ એને માનતા હતા, એટલે એમના કહ્યા પ્રમાણે ભવ્ય દિવ્ય શિવાલય ત્યાં નિર્મિત થઈ ગયો. ભગવાન શિવ એમાંથી પ્રગટ થયા કુમારેશ્વર લિંગમાંથી, અને એ કુમારીને વરદાન આપ્યું કે હે રાજકુમારી, તે મારું ભવ્ય દિવ્ય સુંદર સુવર્ણનું શિવાલય બનાવ્યું છે, જીર્ણ શિવાલયનો જીર્ણોદ્ધાર કર્યો છે. તો નવા શિવાલય બનાવવાથી જે પુણ્ય મળે એનાથી બેવડું પુણ્ય, ડબલ પુણ્ય
જૂના શિવાલયનો જીર્ણોદ્ધાર કરવાથી મળે છે. આટલું બધું પુણ્ય તને પ્રાપ્ત થયું છે, માટે હું તને વરદાન આપું છું કે તું મારા કૈલાસ ધામની અંદર આવીશ અને પાર્વતીની તું સખી બનીશ. તારું કલ્યાણ થયું છે, તું મારા કૈલાસની અંદર આવ. પણ હે કન્યા, તું અવિવાહિત છો, તે વિવાહ કર્યો નથી. તો જે કન્યાએ વિવાહ ન કર્યો હોય એને કૈલાસની અંદર વાસ ન મળે. માટે હું તને આજ્ઞા આપું છું કે આ સ્તંભ તીર્થમાં મારા એક ભક્ત, એક યોગી મહાકાલ નામના થઈ ગયા છે. એ મહાકાલ યોગીએ આ જ તીર્થની અંદર તપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એ મહાકાલની સાથે તું વિવાહ કર. ભગવાન મહાદેવે આ રાજકુંવરીનો મહાકાલ સાથે વિવાહ કરાવ્યો છે. મહાકાલની સાથે આ રાજકુંવરી ભગવાન શિવની સાથે કૈલાસમાં આવી છે. માં પાર્વતીએ એ રાજકુમારીને પોતાની સખી બનાવી છે. અને માં પાર્વતીએ એને કહ્યું કે હે સખી, તે આખી પૃથ્વીના 72 ભાગ કરી દીધા. જેમ ચિત્રની અંદર ચિત્રી મૂકવામાં આવે, કોઈ કાગળની અંદર ચિત્ર દોરવામાં આવે, એ રીતે તે આખી પૃથ્વીની ચિત્રી મૂકી છે. એટલે તારું નામ ચિત્રલેખા પડશે અને તું મારી કાયમને માટે સખી રહીશ. તું મને વહાલી છો. માતાજીએ એને પોતાની સખી બનાવી છે. આ જ ચિત્રલેખા એ બાણાસુરની પુત્રી ઉષાની પણ સખી હતી. ઉષાએ પોતાની સખી ચિત્રલેખાને વાત કરી કે મને સ્વપ્નની અંદર જે પુરુષ દેખાણો એને તું મને મેળવી આપ. ચિત્રલેખા યોગીની હતી. ભગવાન શિવનું એને તપ કર્યું હતું, એટલે એની પાસે આકાશમાં ઉડવાની શક્તિ હતી. બહુ અદ્ભુત બળ હતું. યોગ વિદ્યાની અંદર એ પ્રવીણ હતી. ચિત્રલેખાને ચિત્ર દોરવાની કળા આવડતી હતી. એટલે એક વિશાળ કપડાના પડદાની ઉપર ચિત્રલેખા બધાય દેવતાઓના ચિત્ર દોરવા માંડી. તુરત એટલા સુંદર સુંદર આબેહૂબ ચિત્રો એ દોરતી હતી કે એક ચિત્રો તુરંત એ દોરવા માંડી છે. અને પોતાની સખીને ઉષાને કહે છે કે બોલ, આ પુરુષને તે સ્વપ્નની અંદર જોયો? તો કે ના. વળી બીજો દોરે, ત્રીજો દોરે. એ રીતે બધાય દેવતાઓને દોર્યા, દૈત્યોને પણ દોર્યા છે, દાનવોને દોર્યા, ગંધર્વો, યક્ષો, કિન્નરોના પણ ચિત્ર દોર્યા, મનુષ્યોના પણ ચિત્ર દોર્યા છે. મનુષ્યમાં પણ યાદવ કુળની અંદર જે યાદવો હતા એના ચિત્ર દોર્યા. પછી એમાં પણ ભગવાન કૃષ્ણ જે યાદવોના રાજા હતા, કૃષ્ણ ભગવાનનું પણ ચિત્ર દોર્યું. પૂછ્યું કે આ તને સ્વપ્નની અંદર આવ્યા હતા? ઉષા કહી નહીં, આ નહીં. પછી કૃષ્ણ ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નનું ચિત્ર દોર્યું. આ સ્વપ્નની અંદર આવ્યા? નહીં. પછી પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધનું ચિત્ર જ્યાં ચિત્રલેખાએ ચિત્રિત કર્યું, દોર્યું. એટલે તુરંત એને જોતા જ ઉષા હરખાઈ ગઈ કે બસ આ જ પુરુષને મેં સ્વપ્નની અંદર જોયો છે, એ જ મને વહાલો છે અને હું એને જ પતિ તરીકે પસંદ કરું છું. એની પત્ની બનવા તૈયાર થઈ છું. આ પુરુષને તું ઓળખ, આ છે કોણ? ચિત્રલેખા ઓળખી ગઈ કે આ તો અનિરુદ્ધ છે. યાદવ કૃષ્ણ છે, એ કૃષ્ણનો પૌત્ર, એના દીકરાનો દીકરો અનિરુદ્ધ છે. ઉષા કે તું મને મારી પાસે પુરુષને લઈ આવ, એના વગર હું રહી નહીં શકું. ઉષા એને મેળવવા માટે આતુર છે. ચિત્રલેખા કહે છે કે હું હમણાં જ જાઉં છું, મારી યોગ શક્તિનો ઉપયોગ કરીને આકાશ માર્ગે જઈ દ્વારકા જઈશ. ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની દ્વારકા છે. દ્વારકામાંથી અનિરુદ્ધને હું ઉપાડીને લઈ આવું છું. ચિત્રલેખા પવન વેગે, વાયુ વેગે આકાશમાં ઉડીને ગઈ છે. દ્વારકા નગરીના ઉપવનની અંદર આ અનિરુદ્ધ વિહાર કરતો હતો, રમતો હતો. અનેક સ્ત્રીઓની વચ્ચે એ વીંટળાયેલો હતો. ઉષા આ ચિત્રલેખાએ એને જોયો છે. ત્યાં આવીને ચિત્રલેખાએ ગુપ્ત રૂપે રહીને પોતાની યોગ શક્તિથી એવું અંધારું બધે ફેલાવી દીધું કે અંધારામાં કોઈને જોઈ શકતું નહોતું. એવું તમોગુણી અંધારું ત્યાં ફેલાવી દીધું છે, જેથી બધાય લોકો કોઈને જોઈ શકતા નહોતા. ત્યારે એ અંધારાની અંદર આ ચિત્રલેખાએ અનિરુદ્ધની પાસે આવીને, અનિરુદ્ધ એક પલંગની ઉપર બેઠો હતો,
એ પલંગને જ આખો ઉપાડ્યો છે ચિત્રલેખાએ યોગ શક્તિથી. અને તુરંત એક આંખના પલકારાની માફક એટલા જ સમયની અંદર એ ચિત્રલેખા પલંગ સહિત એ અનિરુદ્ધની ઉપાડીને ઉષાની પાસે શોણિતપુર નગરમાં ઉષાનો જે મહેલ હતો એની અંદર, એ મહેલની અંદર ઉષાની પાસે જ આ અનિરુદ્ધને ચિત્રલેખા લઈ આવી છે. અનિરુદ્ધને જોઈને ઉષા હર્ષિત થઈ ગઈ. સ્વપ્નની અંદર જોયેલા પુરુષને પ્રત્યક્ષ દર્શન થયા. ઉષાને વંદન કરે છે. અનિરુદ્ધ અને ઉષા ચર્ચા કરતા હતા. એ ચર્ચા એ મહેલના દરવાજે જે દરવાન ઊભા હતા, દ્વારપાળો ઊભા હતા, એ સાંભળી ગયા કે આપણા રાજા બાણાસુર, એની આ પુત્રી ઉષા છે, આ બાણાસુરની કન્યાના મહેલની અંદર કોઈ પણ પુરુષને પ્રવેશ નથી. અને આ પુરુષનો અવાજ ક્યાંથી આવે છે? આ પુરુષ છે કોણ? દ્વારપાળોએ અંદર દ્રષ્ટિ કરી તો એને આ પુરુષ દેખાણો છે. એટલે દ્વારપાળો તુરંત જઈને રાજા બાણાસુરની આ વાત કરે છે. આ બાજુ બાણાસુર તો યુદ્ધની તૈયારી કરીને ઊભો છે કે કોણ યુદ્ધ મારે હાથ કાપવા માટે આવી રહ્યો છે. એ સમયે દ્વારપાળોએ બાણાસુરને સમાચાર આપ્યા કે આપની પુત્રી ઉષાએ પોતાના મહેલની અંદર કોઈ પરપુરુષને બોલાવ્યો છે અને અત્યારે એ બંને પરસ્પર ચર્ચા કરી રહ્યા છે. લાગે છે કે ઉષા એ પરપુરુષની સાથે પ્રેમ કરતી હશે, તમારા કુળને ભ્રષ્ટ કરશે. તમે જાઓ, એ પુરુષને ત્યાંથી ભગાડો. બાણાસુરે તુરંત પોતાના કુષ્માંડ વગેરે જે સેનાપતિઓ મંત્રીઓ હતા એને મોકલ્યા છે કે જાઓ, જે કોઈ હોય એને મારી નાખો, એની સાથે ભયંકર યુદ્ધ કરી એના ટુકડે ટુકડા કરી નાખો. બાણાસુરે 10,000 સૈન્યોને ત્યાં યોદ્ધાઓને મોકલ્યા છે. અને જ્યાં અનિરુદ્ધ ઉષાની સાથે ચર્ચા કરતો હતો ત્યાં બધું સૈન્ય આવ્યું છે. અનિરુદ્ધને લલકાર્યો છે સૈન્ય. ત્યારે અનિરુદ્ધ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. ભગવાન શિવનું જ એને બળ પ્રાપ્ત થયું હતું. ભગવાન શિવે જ અને શાપ આપ્યો હતો ને બાણાસુરને કે તારા હાથ કાપવા વાળો આવશે. એટલે ભગવાન શિવે જ આ બાણાસુરનો ગર્વ ઉતારવા માટે અનિરુદ્ધને એટલું અદ્ભુત બળ આપ્યું. અનિરુદ્ધ પણ એ દરવાજાની ઉપર જે ભૂંગળ લટકાવેલી હતી એ ભૂંગળા વડે એણે બાણાસુરના 10,000 સૈનિકો સાથે ભયંકર યુદ્ધ કર્યું છે. અને જોત જોતામાં તો એ બધાને એણે મારી નાખ્યા છે. 10,000 સૈનિકો મરાયા. પછી તો 1,00,000 યોદ્ધાઓ આવ્યા છે. એ લાખને પણ આ બાણાસુર, આ અનિરુદ્ધે યુદ્ધની અંદર જીતી લીધા છે. પછી તો બાણાસુર સ્વયં અનિરુદ્ધની સાથે યુદ્ધ કરવા આવે છે. અનિરુદ્ધ યુદ્ધ મેદાનની અંદર, રણ મેદાનની અંદર બાણાસુરની સાથે યુદ્ધે ચડે છે. અને બાણાસુરની સાથે પણ ભયંકર પરાક્રમ કરે છે. બાણાસુરની ઉપર પણ અનેક શસ્ત્રો અસ્ત્રો ચલાવ્યા છે. એવી વીર શક્તિ અનિરુદ્ધે બાણાસુરની ઉપર ફેંકી કે જે શક્તિથી બાણાસુર પણ ડગમગી ગયો છે. પણ એ આકાશની અંદર અદ્રશ્ય થઈ ગયો. પોતાની માયા એવી એણે ફેલાવી કે આકાશમાંથી અનેક શસ્ત્રો અને અસ્ત્રો બાણાસુર અદ્રશ્ય રહીને અનિરુદ્ધની ઉપર ફેંકે છે. પણ છતાં અનિરુદ્ધ એ બધાયનો સામનો કરે છે. પણ પછી બાણાસુરે અનિરુદ્ધની ઉપર નાગપાશ બાણ માર્યું છે. નાગપાશ વડે અનિરુદ્ધ બંધાઈ ગયો છે. અનેક સર્પો બાણાસુરને વીંટળાઈ વળ્યા છે. આ અનિરુદ્ધને વીંટળાઈ વળ્યા છે. બાણાસુરે ફેંકેલા નાગપાશ વડે અનિરુદ્ધ બંધાઈ ગયો છે. પછી બાણાસુર પોતાના યોદ્ધાઓને કહે છે કે જાઓ, આ જે અનિરુદ્ધ છે જેણે મારી પુત્રીને બગાડી છે, મારી પુત્રીનું મન જેમાં લલચાયું છે, એને અત્યારે જ તમે મારી નાખો, ઊંડા કૂવામાં ફેંકી દો અને એના હાથ પગ બધું તોડી નાખો, ઘર કોઈ પણ રીતે એને મારી નાખો. ત્યારે એનો જે મંત્રી જે કુષ્માંડ છે એ બાણાસુરને કહે છે કે હે રાજન, હે બાણાસુર, આપ વિચાર કરો, ભગવાન શિવે જ આ અનિરુદ્ધને બળ આપ્યું હોય એવું લાગે છે. અનિરુદ્ધ બીજો કોઈ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણનો જ પૌત્ર છે. શિવના જ બળથી એણે તમારી સાથે યુદ્ધ કર્યું છે. નહીંતર તમે જ વિચાર કરો
કે આજ સુધીમાં તમે કેટલાય રણવીર યોદ્ધાઓને માર્યા છે, કોઈ તમારી સામે ટકી શક્યું નથી, અને આણે તમને અદ્રશ્ય રહેવા મજબૂર કરી દીધા. તો આ અનિરુદ્ધ કોઈ સામાન્યને પણ શિવનો જ મોકલેલો છે, માટે એને મારવો યોગ્ય નથી. એ વખતે આકાશવાણી પણ થઈ કે આ અનિરુદ્ધને મારવું એ યોગ્ય નથી. પણ બાણાસુર કુષ્માંડને કહે છે કે તું જા, એ અનિરુદ્ધને કહે કે મારે શરણે થઈ જાય તો હું એને જતો કરીશ. કુષ્માંડ અનિરુદ્ધની પાસે આવી અને વાત કરે છે કે અનિરુદ્ધ, તું અસ્ત્રો અને શસ્ત્રો ફેંકીને અમારા રાજા બાણાસુરને શરણે થઈ જા, અને એકવાર એમ કહી દે કે હું હારી ગયો, બાણાસુર તને માફ કરી દેશે. તું નાગપાશ વડે બંધાય તો ગયો જ છે, હવે બાણાસુર તારો વધ કરે એ પહેલા તું બાણાસુરને શરણે થઈ જા. પણ અનિરુદ્ધ કહે છે કે કદાપી નહીં થાવ, હું રણવીર યોદ્ધો છું, ક્ષત્રિય છું. રણમાં એમ કહેવું કે હું હારી ગયો ને પીછેહટ કરવી તો કાયરતા છે. હું સામી છાતી લડીને કદાચ ભલે યુદ્ધની અંદર મૃત્યુ પામીશ એ મને મંજૂર છે, પણ હાર હું કદાપી કબૂલ નહીં કરું. અનિરુદ્ધ હારતો નથી, અનિરુદ્ધ ગભરાતો નથી, પોતાની અંદર હિંમત છે. પણ બાણાસુર એને મારવાની તૈયારી કરે, પણ આકાશવાણી કહે છે કે નહીં બાણાસુર, તું આને જવા દે, આ ભગવાન શિવનો જ મોકલેલો છે. એટલે બાણાસુર પછી ત્યાંથી જતો રહે છે. ત્યારે અનિરુદ્ધ પછી માં દુર્ગા દેવીનું સ્મરણ કરે છે. હે દુર્ગે ભવાની, હે અંબિકે, હે કાલિકે, તમે જલ્દી આવો અને આ નાગ પાશમાંથી મને મુક્ત કરો. અનિરુદ્ધની સ્તુતિ પ્રાર્થનાથી માં દુર્ગા દેવી ત્યાં પ્રગટ થયા છે અને અનિરુદ્ધને નાગપાશમાંથી મુક્ત કર્યો છે, એને છોડાવ્યો છે. અને પછી દુર્ગા દેવી એને એ અનિરુદ્ધને ઉષાના મહેલની અંદર પહોંચાડી દે છે. અનિરુદ્ધ પાછો ઉષાની પાસેના મહેલની અંદર આવે છે. 54મા અધ્યાયની અંદર વ્યાસજી પ્રશ્ન કરે છે સનત કુમારને કે અનિરુદ્ધને ચિત્રલેખા દ્વારકામાંથી પલંગ સહિત ઉપાડી આવી, એના સમાચાર ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે મળ્યા હશે તો પછી કૃષ્ણ ભગવાને શું કર્યું હતું એ કથા મને સંભળાવો. ત્યારે સનત કુમાર સંભળાવે છે કે ભગવાન કૃષ્ણને સમાચાર મળ્યા. અનિરુદ્ધની જે સ્ત્રીઓ હતી એણે રડતા રડતા ભગવાન કૃષ્ણની પાસે આવી અને કહ્યું કે અનિરુદ્ધ ક્યાંક અદ્રશ્ય થઈ ગયા, કોઈક એનું અપહરણ કરીને લઈ ગયું છે. કોણ લઈ ગયું કાંઈ ખ્યાલ અમને રહ્યો નથી, પણ ઘટના આવી બની હતી કે અંધારું છવાઈ ગયું તો એમાં કોઈ આવીને અનિરુદ્ધને લઈ ગયા છે. ભગવાન કૃષ્ણે નારદજીને બોલાવ્યા છે. નારદજી પાસેથી બધી વાત મેળવી છે કે ખરેખર અનિરુદ્ધ છે ક્યાં. નારદજી સમાચાર આપ્યા કે પ્રભુ અનિરુદ્ધ બાણાસુરના મહેલની અંદર એની કન્યા ઉષાની પાસે છે, અને બાણાસુરે તમારા પૌત્ર અનિરુદ્ધની સાથે ભયંકર યુદ્ધ પણ કર્યું હતું. એને નાગપાશથી અનિરુદ્ધને બાંધ્યો પણ હતો, પણ દુર્ગા દેવીની કૃપાથી નાગપાશથી અત્યારે મુક્ત થઈ ગયો છે, પણ અત્યારે હાલ એ બાણાસુરના કબજામાં છે. આપ એને બચાવો, બાણાસુરની સાથે યુદ્ધ કરી અનિરુદ્ધને અહીં લઈ આવો. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના યાદવોની બહુ મોટી સેના તૈયાર કરી છે. 12 અક્ષોહિણી સેના ભગવાન લઈને બલરામ, સાંબ વગેરે પોતાના સંબંધીઓની સાથે, રણવીર યોદ્ધાઓની સાથે ભગવાન કૃષ્ણ દ્વારકાથી યુદ્ધ માટે પ્રસ્થાન કરીને શોણિતપુર નગરની અંદર આવ્યા છે, જ્યાં બાણાસુરનું રાજ્ય હતું. બાણાસુરના રાજ્યનું રક્ષણ ભગવાન શિવ કરતા હતા. કેમ કે બાણાસુરે ભગવાન શિવની પાસેથી વરદાન માગ્યું હતું કે તમે મારા રાજ્યનું રક્ષણ કરજો. તો બાણાસુરના રાજ્યનું રક્ષણ કરવું એ ભગવાન શિવનું કર્તવ્ય હતું. આ બાજુ ભગવાન કૃષ્ણ બાણાસુરની સાથે યુદ્ધ માટે આવ્યા છે. યુદ્ધ માટે કૃષ્ણ ભગવાને બાણાસુરને લલકાર પણ કર્યો છે, પણ ભગવાન શિવ બાણાસુરના રક્ષક છે, એટલે ભગવાન શિવે જ કૃષ્ણ ભગવાનને ઉત્તર આપ્યો છે અને યુદ્ધ માટે ભગવાન શિવ સામે આવે છે. ભગવાન કૃષ્ણ અને મહાદેવ બંનેનું ભયંકર
રૂવાડા ઊભા કરે એવું ભયંકર યુદ્ધ થયું છે. કથા કેવી અદ્ભુત છે. ભગવાન કૃષ્ણની સાથે ભગવાન મહારુદ્રનું યુદ્ધ, યાદવોની સાથે શિવગણોનું યુદ્ધ થઈ રહ્યું છે. શિવગણો પણ ભયંકર પરાક્રમી છે. સાંબ વગેરે ભગવાન શ્રી કૃષ્ણના જે સંબંધીઓ હતા, એના જે પુત્રો વગેરે હતા, એણે ભગવાન શિવના ગણોની સાથે અદ્ભુત યુદ્ધ કર્યું છે. અને મોટા મોટા રણવીર યોદ્ધાઓને પણ ડરાવી મૂકે એવું ભયંકર યુદ્ધ ત્યાં થયું. ત્યારે યાદવો બધા ભગવાન મહાદેવના ગણોથી હારવા માંડ્યા છે, એની શક્તિ ઓછી થઈ ગઈ. ત્યારે કૃષ્ણ ભગવાને મહાદેવના ગણોને નસાડવા માટે ટાઢિયો તાવ ઉત્પન્ન કર્યો છે અને એ ટાઢિયા તાવને શિવગણોની સામે મોકલ્યો છે. તો ભગવાન મહારુદ્રે પણ એ ટાઢિયા તાવની સામે પોતે પણ એક બીજો તાવ ઉત્પન્ન કર્યો છે. એ તાવ સામે તાવ ભગવાને મોકલ્યો છે. ત્યારે ભગવાન શિવના તાવથી કૃષ્ણ ભગવાનનો તાવ ડરી ગયો છે અને ભગવાન શિવને શરણે આવ્યો છે. શિવની એની સ્તુતિ કરી છે. એટલે ભગવાન મહાદેવે એ ટાઢિયા તાવને, એ કૃષ્ણ ભગવાનના મોકલેલા ટાઢિયા તાવને કહ્યું કે હે તાવ, હું તારા પર પ્રસન્ન થયો છું. તને મારા તાવ તરફનો ભય હવે નહીં થાય. અને જે કોઈ આપણા બંને વચ્ચેનો જે આ સંવાદ, આપણી જે ચર્ચા અત્યારે થઈ રહી છે, એ ચર્ચાની કથા કોઈ સાંભળશે તો એને જિંદગીમાં ક્યારેય તાવ નહીં આવે. તાવ સામે તાવનું નિવારણ ભગવાને કર્યું છે. કૃષ્ણના ટાઢિયા તાવને ભગવાન મહાદેવે વરદાન પણ આપ્યું છે. પછી તો ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવની સામે યુદ્ધે ચડ્યા છે. પણ મહાદેવ તો મહારુદ્ર છે. પ્રચંડ પરાક્રમ મહાદેવે કર્યું છે. કૃષ્ણ ભગવાન પણ ધ્રુજ્યા છે. મહાદેવના વાહન નંદીએ ભગવાન શ્રી કૃષ્ણના વાહન ગરુડની ઉપર ભયંકર પ્રહારો કર્યા છે. ભગવાન કૃષ્ણ ગરુડના વાહન ઉપર બેસીને યુદ્ધ કરતા હતા, પણ ગરુડ પણ ધ્રુજ્યા છે. બલરામ પણ ધ્રુજી ગયા છે. અને પ્રદ્યુમ્ન વગેરે જે ભગવાન કૃષ્ણના પુત્ર હતા એ પણ ધ્રુજ્યા છે. પછી ભગવાન કૃષ્ણને થયું કે મહાદેવ જ્યાં સુધી યુદ્ધમાં મારી સામે હશે ત્યાં સુધી હું એને જીતી શકીશ નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવની સામે બંને હાથ જોડીને ઊભા રહે છે. મહાદેવ, આપ હવે બસ કરો, આપ વિચાર કરો. મહાદેવ, હું તો બાણાસુરની સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છું, અને એ પણ એટલા માટે આવ્યો છું કે આપે મને અહીં બોલાવ્યો છે. તમે જ બાણાસુરને શાપ આપ્યો હતો ને કે તારા હાથ કાપવા વાળો કોઈ આવશે, તો તમે જ મને પ્રેરણા કરી છે. તમે જ આ બધો પ્રસંગ ઊભો કર્યો છે. તો બાણાસુરના જ હાથ કાપવા માટે હું આવ્યો છું. જો તમે મારી સાથે યુદ્ધ કરતા રહેશો તો તમારો જે શાપ છે બાણાસુરને, એ શાપ વ્યર્થ થશે. તો તમે જ વિચાર કરો. તમે યુદ્ધ કરવા વાળા હો તો હું આ યુદ્ધ ન કરું, અને તમે જો યુદ્ધમાંથી હટી જાઓ તો હું બાણાસુરના હાથ કાપી શકું. ભગવાન મહાદેવ કૃષ્ણ ભગવાનની ઉપર પ્રસન્ન થયા છે. કહે છે કે હે કૃષ્ણ, તમારી વાત સાચી છે, પણ હું તો ભક્તવત્સલ છું. જે કોઈ મારે શરણે આવે એનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે. બાણાસુર પણ મારો શરણાગત ભક્ત છે. મેં એને વરદાન પણ આપ્યું હતું કે હું તારું રક્ષણ કરીશ, એટલે જ મેં તમારી સાથે યુદ્ધ કર્યું છે. પણ હે કૃષ્ણ, તમે પણ પરમાત્મા છો, તમે પણ વિષ્ણુના જ અંશ છો, અને મારી અને વિષ્ણુની વચ્ચે કોઈ ભેદ નથી. હું છું એ જે વિષ્ણુ છે, વિષ્ણુ છે જે હું છું, એ જ રીતે તમે અને હું બંને એક છીએ. પણ આ તો બધી લીલા છે, ભક્તોને આનંદ આપવા માટેની બધી લીલા આપણી બંનેની છે. પણ હવે તમે એક કામ કરો કૃષ્ણ, તમે મારી ઉપર એક જૃંભણાસ્ત્ર નામનું અસ્ત્ર છોડો. જે અસ્ત્ર તમે મારી ઉપર છોડશો એટલે હું બેભાન થઈ જઈશ, હું મૂર્છિત થઈ જઈશ. જૃંભણ એટલે મૂર્છિત થવું. જે શસ્ત્ર મારવાથી શત્રુ મૂર્છિત થઈ જાય એ શસ્ત્રનું નામ જૃંભણ. મહાદેવે કહ્યું કે આ શસ્ત્ર તમે મારી ઉપર ફેંકો. હું અને મારા જે બધાય આ શિવગણો છે, બધાય તમારા એ શસ્ત્રથી મૂર્છિત થઈને થોડી વાર સુધી આ યુદ્ધ ભૂમિમાં સૂઈ જશું.
એ અરસામાં તમે બાણાસુરની સાથે યુદ્ધ કરી એના બધા હાથ કાપી નાખજો. ભગવાને આ રસ્તો બતાવ્યો, આ વચ્ચેનો માર્ગ કાઢ્યો છે. એ જ પ્રમાણે ભગવાન કૃષ્ણે ધનુષની ઉપર ટંકાર કર્યો છે અને મહાદેવની ઉપર જૃંભણાસ્ત્ર ચલાવ્યું છે. મહાદેવ પોતાની લીલાથી એ અરસામાં મૂર્છિત થઈને ત્યાં યુદ્ધભૂમિમાં શયન કરી જાય છે. ત્યારે બાણાસુર સ્વયં ભગવાન કૃષ્ણની સામે યુદ્ધ માટે આવે છે. ગર્જના કરે છે બાણાસુર, પણ ભગવાન શ્રી કૃષ્ણ તો બળવાન છે, યાદવો બળવાન છે. બાણાસુરે પહેલા તો ભયંકર યુદ્ધ કર્યું છે, લાંબા કાળ સુધી યુદ્ધ કર્યું છે, બંને પક્ષનું તુમુલ યુદ્ધ થયું છે. પણ પછી ભગવાન શિવનો જે શાપ હતો બાણાસુરને કે તારા હાથ કપાશે, તો એ જ શાપની ફલીભૂત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે મહાદેવની આજ્ઞા મેળવીને બળ કરીને પછી ક્રોધ કરી એ બાણાસુરના એક પછી એક હાથ કાપવા માટે પોતાનું સુદર્શન નામનું ચક્ર ફેંક્યું છે. ચક્ર વડે બાણાસુરના બધા હાથ કપાયા, માત્ર 4 હાથ જ બાકી રાખ્યા છે. 4 હાથ બાકી રાખી ભગવાન શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર વડે બાણાસુરના બધા જ હાથ કાપી નાખ્યા છે. પણ પછી તો ભગવાન કૃષ્ણ એ બાણાસુરનું મસ્તક કાપવા પણ તૈયાર થઈ ગયા હતા. પણ એ વખતે બરાબર મહાદેવ મહારુદ્ર યુદ્ધ ભૂમિમાંથી જાગૃત થયા છે. કૃષ્ણ ભગવાનને કહે છે કે બસ કૃષ્ણ, હવે અટકી જાઓ. તમારું કામ માત્ર એટલું જ હતું કે બાણાસુરના હાથ કાપવાના, મસ્તક કાપવાનું મેં આપને નથી કહ્યું. તમે મારા ભક્ત છો. પહેલાં પણ મેં જ્યારે તમને આજ્ઞા આપી હતી ત્યારે તમે આ ચક્રની અટકાવ્યું હતું. દધીચી ઉપર તમે જ્યારે આ ચક્ર ચલાવ્યું ત્યારે મારા ના પાડવાથી તમે ચક્રની પાછું વાળ્યું હતું. રાવણ, તારક વગેરે શત્રુઓ ઉપર પણ મારી ના પાડવાથી તમે આ ચક્ર ચલાવ્યું નહોતું. તો એ જ પ્રમાણે હે કૃષ્ણ, બાણાસુરના મસ્તક ઉપર પણ તમે આ ચક્ર ન ચલાવો, એનું મસ્તક ન કાપો, એને જીવવા દે. મારો ભક્ત છે, એને અભિમાન હતું પોતાના 1000 હાથના બળનું. એ અભિમાન એનું ઉતરી ગયું છે. હવે શાંત થઈ જાઓ. મહાદેવના કહેવાથી ભગવાન કૃષ્ણ પોતાનું સુદર્શન ચક્ર પાછું વાળી લે છે. અને પછી મહાદેવે કૃષ્ણને કહ્યું છે કે તમે તમારો જે પૌત્ર અનિરુદ્ધ છે એને ઉષા સહિત લઈ જાઓ. ઉષાની સાથે એનો વિવાહ હું કરાવું છું. ભગવાન મહાદેવે બાણાસુરની પણ વાત કરી છે. બાણાસુર અને કૃષ્ણની વચ્ચે સમાધાન કરાવ્યું છે, સંધિ કરાવી છે. અને બાણાસુરે પોતાની કન્યા ઉષાનો વિવાહ અનિરુદ્ધની સાથે ખૂબ ધામધૂમથી કર્યો છે. ઉષા અને અનિરુદ્ધનો વિવાહ થયો અને માનભેર વિદાય આપી છે પોતાની પુત્રીને બાણાસુરે. ઉષા અને અનિરુદ્ધને લઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની નગરી દ્વારકા તરફ જતા રહે છે. રસ્તામાં વરુણ દેવતાએ પણ ભગવાન કૃષ્ણની સાથે થોડું યુદ્ધ કર્યું હતું. એમાં પણ વરુણને ભગવાને જીતી લીધા છે અને કૃષ્ણ દ્વારકાની અંદર પ્રવેશ કરે છે. આ રીતે બાણાસુરના હાથ કપાયા છે, એનું અભિમાન ઉતર્યું છે. અને પછી તો બાણાસુરને પસ્તાવો થાય છે. બાણાસુર પોતાના ઇતિહાસનો, પોતાના ભૂતકાળનો વિચાર કરે છે કે હું કેટલો મૂર્ખ છું. જે મહાદેવે મને બળ આપ્યું એ મહાદેવની સામે જ મેં યુદ્ધ માગ્યું. ભગવાનની ભક્તિ કરવાને બદલે મેં ભગવાનની સાથે યુદ્ધ માગ્યું. ધિક્કાર હો. બાણાસુર રડે છે. ભગવાનના ગણ નંદી જે છે, મહાદેવના ગણ, એ નંદીશ્વરની પાસે બાણાસુર રડે છે કે મારી બહુ મોટી ભૂલ થઈ છે, પસ્તાવો કરે છે. ત્યારે નંદીશ્વર બાણાસુરને આશ્વાસન આપે છે કે હે બાણાસુર, આ બધી ભગવાન મહાદેવની જ બધી લીલા છે. એણે જ આ બધું કર્યું છે. તું માત્ર એમાં નિમિત્ત છો. તું હવે ભગવાન શિવનો બની ગયો છો, તો ભગવાન શિવની ભક્તિ કર. પછી તો બાણાસુરે ભગવાન મહાદેવની સમક્ષ આવીને એવું અદ્ભુત તાંડવ નૃત્ય કર્યું છે. પોતાના જે 4 હાથ હતા એટલા પછાડ્યા છે, હલાવ્યા છે અને અનેક પ્રકારના આસનો કર્યા છે. વીરાસન વગેરે આસનો કરે છે.
તાંડવ નૃત્ય કરે છે, ઘણીવાર પોતાના મસ્તકને પણ ધૂણાવે છે, અંગોને હલાવે છે, વાંકી ચૂકી ચાલ ચાલે છે, ધીમો ધીમો પણ ચાલે છે. આવી રીતે ભગવાન પાસે અદ્ભુત નૃત્ય વગેરે કરીને મહાદેવને એણે ખૂબ પ્રસન્ન કર્યા છે. મહાદેવની પાસે બાણાસુર રડે છે, કહે છે કે પ્રભુ, હું આપનો દાસ છું. મહાદેવ, મને ક્ષમા કરો, ક્ષમા કરો પ્રભુ, મેં આપની સાથે યુદ્ધ કર્યું, આપના આપેલા હાથ વડે આપની પાસે જ મેં યુદ્ધ માગ્યું. મહાદેવ, મને ક્ષમા કરો, ક્ષમા કરો. ભગવાન મહારુદ્ર બાણાસુરને કહે છે કે બાણાસુર, હું તારા પર પ્રસન્ન થયો છું, તારા મનની અંદર જે ઈચ્છા હોય તે વરદાન તું માગી લે. ત્યારે બાણાસુર ભગવાનની પાસે એવા વરદાન માગે છે કે પ્રભુ, મારા જે બધા હાથ કપાઈ ગયા છે, એના જે બધા ઘાવ મને પડ્યા છે, એ બધા ઘાવ રૂઝાઈ જાય, અને મેં આપની સામે જે આપની સાથે બાહુયુદ્ધની જે ઉદ્ધતાએ કરી છે, એ ઉદ્ધતાએ માટે હું ક્ષમા માગું છું. હે મહાદેવ, આપ મને આપનો ગણ બનાવો. અમારું મુખ્ય વરદાન છે. કાયમને માટે હું આપનો ગણ બનીને રહું, અને શોણિતપુર નામનું જે મારું આ નગર છે, એ નગર ઉપર મારી દીકરી જે ઉષા છે, એનો જે પુત્ર થાય, એ પુત્રને આ રાજ્ય મળે. મારા રાજ્ય ઉપર મારી દીકરીના પુત્રનું શાસન થાય, એવું આપની પાસે હું વરદાન માગું છું. ઉપરાંત આપના જે બધા ગણો છે, આપના જે ભક્તો છે, જે જ્ઞાનીઓ છે, જે દેવો છે, ભગવાન વિષ્ણુ છે, એની સાથે મને ક્યારેય વેર ન થાય. એ પ્રભુ, કાયમને માટે હું આપનો ભક્ત બનેલો રહું, અને બધા એ પ્રાણીઓની ઉપર હું દયા રાખું. આમ ભગવાન શંભુની પાસે વરદાન માગીને બલિપુત્ર બાણાસુર આંસુ વડે ભગવાનની સ્તુતિ કરે છે. ખૂબ અદ્ભુત સ્તુતિ કરી. આ સ્તુતિ સાંભળીને ભગવાન એના પર પ્રસન્ન થયા, અને જે જે વરદાન બાણાસુરે માગ્યા હતા, એ બધા જ વરદાનો મહાદેવે બાણાસુરને આપ્યા છે. બાણાસુરને પોતાનો ગણાધ્યક્ષ બનાવ્યો છે. ભગવાન પછી પોતાના અનુચરોની સાથે ત્યાંથી અંતર્ધાન થયા છે. અહીં બાણાસુરની આ કથા પરિપૂર્ણ થાય છે. 57મા અધ્યાયની અંદર ગજાસુરની કથા છે. ગજાસુર કોણ હતો, એની કથા સનતકુમાર વ્યાસજીને કરી રહ્યા છે. વ્યાસજીને સનતકુમાર કહે છે કે ગજાસુર એક મહાન અસુર થઈ ગયો, જે મહિષાસુર નામનો અસુરની જે કથા દેવી પુરાણની અંદર આવે છે, જે મહિષાસુરને માં ભગવતીએ, માં દેવીએ એને માર્યો હતો, એ જ મહિષાસુરનો પુત્ર ગજાસુર નામે મહાવીર હતો. અને એ ગજાસુરે દેવતાઓની સાથે વેર લેવાનું નક્કી કર્યું છે કે આ દેવતાઓ અમને હેરાન કરે છે, એટલે દેવતાઓની સામે લડવા માટે શક્તિ પ્રાપ્ત કરવા એણે બ્રહ્માને ઉદ્દેશને તપ કર્યું છે. અને એવું તપ એણે હિમાલયની ગુફાની અંદર જઈને એવું દારૂણ તપ કર્યું કે બંને હાથ ઊંચા રાખ્યા છે, આકાશમાં નજર સ્થિર કરી છે, પગના અંગૂઠા ઉપર જ એ જમીન ઉપર ઊભો રહ્યો છે. એ ગજાસુરે આવું ભયંકર તપ કર્યું કે જેથી તપથી ના મસ્તકમાંથી ધુમાડો નીકળ્યો અને અગ્નિ પણ નીકળ્યો છે. એ અગ્નિ અને ધુમાડાથી પૃથ્વી ખળબળી ગઈ, નદીઓ અને સમુદ્રો પણ ખળબળી ગયા. દેવતાઓ બધા સ્વર્ગ છોડીને બ્રહ્માજીની પાસે ગયા છે. બ્રહ્માજીને પ્રાર્થના કરે કે હે પિતામહ બ્રહ્મા, આ ગજાસુર આપની ઉદ્દેશને તપ તપી રહ્યો છે, એના તપના તેજથી અમે બળી રહ્યા છીએ, આપ જલ્દી જાઓ, એને જે વરદાન જોઈએ એને આપી દો. બ્રહ્માજી ગજાસુરની પાસે આવે છે અને કહે છે કે તારે જે વરદાન જોતું હોય તે માગી લે. શું તારે વરદાન જોઈએ? ત્યારે ગજાસુર બ્રહ્માજીની પાસેથી વરદાન માગે છે કે જે કામ દેવથી જીતાયો ન હોય એવા જ પુરુષ કે સ્ત્રીથી મારું મૃત્યુ થાય. ગજાસુર કહે છે કે બ્રહ્મદેવ, જો આપ મને વરદાન દેવા માગતા હો તો કામથી જીતાયેલા સ્ત્રી અને પુરુષોથી હું મારવો અશક્ય થાવ. એટલે કે
જે પુરુષ કે જે સ્ત્રી કામને આધીન થયેલા હોય, કામાસક્ત હોય, જેના મનની અંદર જે વાસના હોય, એવા કોઈ પણ પુરુષ કે એવી કોઈ પણ સ્ત્રી મને મારી ન શકે. જે કામથી મુક્ત હોય, જે નિષ્કામ હોય, જે પવિત્ર જેનું મન હોય, એવા જ પુરુષ કે એવી જ સ્ત્રીથી મારું મૃત્યુ થાય. અને સર્વકાળ હું દેવો વગેરેથી પણ અજેય બનો, દેવતાઓ પણ મને હરાવી ન શકે. અને બધા જ લોકપાલોની સમૃદ્ધિઓ હું એકલો ભોગવું, ત્રણેય લોકનો અધિપતિ હું થાવ. બ્રહ્માજી તો વરદાન એને આપી દીધું છે. અને પછી આ ગજાસુરે પોતાનું શાસન એવું ચલાવ્યું કે દેવતાઓ, અસુરો, રાજાઓ, ગંધર્વો, ગરુડો, સર્પો વગેરે બધાને જીતીને એણે વશ કર્યા. સ્વર્ગ ઉપર પણ પોતાનું શાસન એને ચલાવ્યું છે. અને ગજાસુર પછી તો અભિમાની થઈને પાપ બુદ્ધિવાળો થયો છે. તપસ્વીઓને, બ્રાહ્મણોને પણ એણે ખૂબ હેરાન કર્યા છે. ભગવાન શિવના પાર્ષદોને પણ એણે ખૂબ દુઃખ દીધું છે. અને એ જ રીતે બધાને દુઃખ દેવા માંડ્યો. શક્તિનો દુરુપયોગ શક્તિનો વિનાશ કરે છે. શક્તિ વડે જગતની સેવા થાય એ શક્તિનો સદુપયોગ છે. પણ શક્તિ વડે બીજાને દુઃખ દેવું એ દુરુપયોગ છે. દુરુપયોગનું ફળ દુઃખ છે, સદુપયોગનું ફળ સુખ છે. ગજાસુરે શક્તિનો દુરુપયોગ કર્યો છે. દેવતાઓને, ગંધર્વોને, ઋષિઓને, મુનિઓને, બ્રાહ્મણોને, સજ્જનોને બધાને હેરાન કરે છે. એ જ રીતે એકવાર ગજાસુર ફરતો ફરતો ભગવાન શિવની રાજધાની જે કાશી નગરી છે એ કાશી નગરીમાં આવ્યો છે, જ્યાં ભગવાન શિવનું આનંદ વન આવેલું છે. અને જ્યાં ભગવાન શિવના બહુ મોટા મોટા ભક્તો અને ગણો રહેતા હતા. એ નગરીમાં આવીને શિવ ગણોને એણે ખૂબ દુઃખ દીધું છે અને માર્યા છે. ત્યારે શિવ ગણો ભગવાન શિવની પાસે આવ્યા છે. દેવતાઓ પણ કાશી નગરીમાં વસતા હતા. દેવતાઓ પણ મહાદેવની પાસે આવ્યા છે કે મહાદેવ, આ ગજાસુર નામનો ભયંકર અસુર આજે આપની રાજધાની કાશીમાં આવ્યો છે અને અમને બધાને દુઃખ દઈ રહ્યો છે. પ્રભુ, એટલો પહાડી એનું શરીર છે કે પૃથ્વી ઉપર ચાલે ને એટલે આખી પૃથ્વી ડગમગાવી દે છે. એના ચાલવાથી શિખરો સહિત પર્વતો ભૂક્કો થઈ જાય છે, સમુદ્રો ઉછળી પડે છે. હે મહાદેવ, એ દૈત્યના શરીરની ઊંચાઈ 9000 યોજન અને એના શરીરની પહોળાઈ પણ 9000 યોજનની છે. કેટલો મોટો એનું શરીર હશે! 9000 યોજનનું ઊંચું એનું શરીર હતું. એના નેત્રો પિંગળા છે અને મહાદેવ એના નેત્રોની અંદર એટલો પ્રકાશ છે કે વીજળી પણ એની પાસે ઝાંખી લાગે. એટલું બધું અસહ્ય એનું તેજ છે. એ દુસ્સહ દાનવ જે દિશામાં જાય છે ત્યાં બધાને એમ કહે છે કે કામ વડે જીતાયેલા સ્ત્રી પુરુષોથી મારું મૃત્યુ થાય એમ નથી, એટલે કોઈ મને મારી શકશે નહીં. આવો એને અભિમાન છે. મહાદેવ આપ આવો અને ગજાસુરનો વધ કરો. ભગવાન શિવ ભક્તવત્સલ છે. ગજાસુરનો વધ કરવા મહાદેવ હાથમાં ત્રિશૂળ લઈને ગર્જના કરીને કાશી નગરીમાં આવ્યા છે. મહાદેવને જોઈને ગજાસુરે પણ ભગવાન શિવની ઉપર તીક્ષ્ણ બાણોનો પ્રહાર કર્યો છે. પણ ભગવાન શિવે એના બધાએ બાણોના તલ જેવડા ટુકડા કરી નાખ્યા છે. પછી ગજાસુર ક્રોધ કરી હાથમાં તલવાર લઈને ભગવાનને કહે છે કે આજે જ તું મારાથી માર્યો જ ગયો છે, હું તને મારું છું. એમ ગર્જના કરીને ગજાસુર ભગવાન મહેશ્વરની સામે દોડ્યો છે. પણ ભગવાન શિવે પોતાના ત્રિશૂળ વડે એ ગજાસુરને વીંધી નાખ્યો છે. એ ત્રિશૂળમાં પરોવાઈને ગજાસુરને ભગવાને પોતાના ત્રિશૂળની અણી ઉપર આમ ઊભો રાખી દીધો છે અને છત્ર રૂપે પોતાના મસ્તકની ઉપરના ભાગમાં રાખી દીધો છે. મહાદેવી ત્રિશૂળની અણી ઉપર ગજાસુર પરોવાયો છે. ત્યારે એનું અભિમાન ઉતર્યું છે, એનો ગર્વ ગળી ગયો છે. ગજાસુરની પોતાની ભૂલ, પોતાનું પાપ એને ખબર પડી ગઈ કે મારું પાપ છે, માટે જ મહાદેવે મને હણ્યો છે. એટલે મહાદેવની પ્રાર્થના કરે, મહાદેવ મને ક્ષમા કરો. મહાદેવ, આપે મારી ઉપર કેટલી કૃપા કરી કે આપના ત્રિશૂળની અણી ઉપર મને રાખ્યો.
હે સર્વવ્યાપીની ત્રિપુરનાશન, આપના હાથે મારો વધ થાય એ તો મહાન કલ્યાણકારી વાત કહેવાય. પ્રભુ, આપ તો જેને મારો એને આપ તારો છો, આપ એનું કલ્યાણ કરો છો. મહાદેવ, આવું મૃત્યુ મને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે, તો પ્રભુ આપે મારી પર કેટલી કૃપા કરી. બાણાસ આ ગજાસુરની સ્તુતિથી ભગવાન શિવ એના પર પછી પ્રસન્ન થયા. ત્રિશૂળની અણી ઉપરથી નીચે ઉતાર્યો છે અને મહાદેવ કહે છે કે તારે જે વરદાન જોતું હોય તે માગી લે. ગજાસુર ભગવાનને કહે છે કે પ્રભુ, આપે આપના ત્રિશૂળના અગ્નિથી પવિત્ર થયેલું મારું આ ચામડું આપ કાયમ માટે પહેરો. આપનું વસ્ત્ર મારું આ ચામડું બને. ચામડું જે છે મારું શરીરનું, એ આપના માટેનું વસ્ત્ર બને. મહાદેવ, આ મારું ચામડું આપના પોતાના જ માપનું સુખકારી સ્પર્શવાળું રણના આંગણામાં ઓળ મુકાયેલું દેખાવડું મહાન દિવ્ય અને સર્વકાળ સુખકારક છે. આ સુવાળું ચામડું કાયમ માટે આપના અંગ ઉપર રહે અને આપના માપનું જ રહે અને એની અંદરથી દિવ્ય ગંધ પણ આવે. તેની ગંધ ઈચ્છવા યોગ્ય થાવ. તે સર્વકાળ અતિ કોમળ રહો, હંમેશા નિર્મળ રહો અને સદૈવ અતિ શોભાકારક થાવ. હે પ્રભુ, લાંબા કાળ સુધી મોટા તપરૂપ અગ્નિની જ્વાળા પામીને પણ પુણ્યરૂપ ગંધના ભંડાર બનેલું મારું આ ચામડું પહેલાં બળી ગયું નથી. તેમજ હે દિગંબર મહાદેવ, મારું આ ચામડું જો પુણ્યશાળી અથવા પવિત્ર ન થયું હોય તો આજે રણના આંગણામાં આપના શરીરનો સંગ તેને કઈ રીતે પ્રાપ્ત થાય. મહાદેવ, આપે મારી સાથે યુદ્ધ કર્યું છે, આપના ત્રિશૂળનો સ્પર્શ પણ મારા આ ચામડાને થયો છે, માટે આ ચામડું પવિત્ર થઈ જ ગયું છે એમ હું માનું છું. મહાદેવ, માટે આ મારું ચર્મ વસ્ત્ર આપ સ્વીકારો. અને આજથી મહાદેવ, હું આપની પાસે આજે બીજું પણ એક વરદાન માગું છું કે આજથી આપનું કૃત્તિવાસા એવું એક નામ જાહેર થાવો. મહાદેવ, આપનું નામ કૃત્તિવાસા પડો. વાસા એટલે વસ્ત્ર, ભગવાનનું આ વસ્ત્ર કૃત્તિવાસા વસ્ત્ર ભગવાને ધારણ કર્યું એટલે આપનું નામ કૃત્તિવાસા પડો. ગજાસુરે ભગવાનની પાસે વરદાન માગ્યું છે ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે મુક્તિના સાધનરૂપ આ કાશી ક્ષેત્રમાં તારું જે આ શરીર છે એ શરીર રૂપ, એ શરીર જ એક લિંગ બની જશે અને એ જ્યોતિર્લિંગ રૂપી થશે. જ્યોતિર્લિંગની જેવો જ આ લિંગનો મહિમા થશે, જે લિંગ તારા શરીરમાંથી બનેલું હશે અને આ લિંગનું નામ કૃત્તિવાસેશ્વર મહાદેવ નામ પડશે. આ જ્યોતિર્લિંગ કૃત્તિવાસેશ્વર નામી જગતમાં પ્રખ્યાત થઈને મોટા પાપોનો નાશ કરનારું, સર્વ જ્યોતિર્લિંગોમાં શિરોભૂત તથા સંપૂર્ણ મુક્તિ આપનાર થવા કૃત્તિવાસેશ્વર નામનું શિવલિંગ આજે પણ કાશીમાં બિરાજમાન છે. તમે કાશીમાં જાઓ તો જરૂર આ કૃત્તિવાસેશ્વર મહાદેવના શિવલિંગના તમે દર્શન કરો, એનું પૂજન કરજો. ગજાસુરનું ભગવાને ચામડું સ્વીકાર્યું, કૃત્તિવાસેશ્વર ભગવાનનું નામ પડ્યું છે. આ મહિષાસુરનો પુત્ર ગજાસુર આ રીતે ભગવાન એનું કલ્યાણ કર્યું. એની કથા અહીં 57મા અધ્યાયમાં પૂર્ણ થઈ. 58મા અધ્યાયની અંદર દુંદુભી નિર્હ્રાદ નામના દૈત્યનો વધ ભગવાન મહાદેવે કઈ રીતે કર્યું એની કથા છે. દુંદુભી નિર્હ્રાદ નામનો એક અસુર હતો અને એ અસુર પ્રહલાદનો મામા હતો. જે પ્રહલાદ થઈ ગયા ભગવાન વિષ્ણુના ભક્ત, એ પ્રહલાદના મામા હતા દુંદુભી નિર્હ્રાદ. એ દુંદુભી નિર્હ્રાદ દૈત્યે એવો વિચાર કર્યો કે આ બધાય દેવતાઓ આપણને કાયમની માટે હેરાન કરે છે, તો મારે દેવતાઓને મારવા છે, એની સાથે યુદ્ધ કરવું છે. પણ દેવતાઓની શક્તિ કઈ છે, દેવતાઓનો ખોરાક કયો છે, દેવતાઓને ખોરાક જ ન મળે તો દેવતાઓ શક્તિહીન થઈ જાય, પછી એને જીતવા સરળ બને. એટલે એ દુંદુભી નિર્હ્રાદ દૈત્ય વિચાર કર્યો કે આ દેવતાઓનો ખોરાક છે યજ્ઞ. હવનની અંદર જે આહુતિ આપવામાં આવે એ આહુતિ દેવતાઓનો ખોરાક છે, દેવતાઓ એનાથી પોષણ મેળવે છે. અને એ હવન કોણ કરાવે તો કે બ્રાહ્મણો. તો યજ્ઞનો નાશ કરું અને બ્રાહ્મણોનો હું નાશ કરી નાખું તો દેવતાઓને
ખોરાક જ ન મળે પછી તો દેવતાઓને હું સુખેથી જીતી લઈશ. આવું નક્કી કરીને જ્યાં જ્યાં બ્રાહ્મણો રહેતા હોય ત્યાં ત્યાં ફરી ફરીને દુંદુભી નિર્હરાદ દૈત્ય છળ કપટથી અનેક કોઈ પ્રાણીના રૂપ લઈને બ્રાહ્મણોને ખાઈ જતો હતો. ક્યારેક વાઘનું રૂપ લેતો, ક્યારેક અલગ અલગ રૂપ ધરીને બ્રાહ્મણોને છેતરીને મારતો હતો. એવો એ દૈત્ય દુંદુભી નિર્હરાદ એકવાર જે બ્રાહ્મણોની મુખ્ય નગરી કાશી નગરી છે ત્યાં આવ્યો છે. બ્રાહ્મણોને ખાવા માટે, મારવા માટે આવા ઉદ્દેશથી એ દૈત્ય ત્યાં આવ્યો છે. અને ત્યાં મોટા મોટા બ્રાહ્મણો વનની અંદર હવન માટેના દર્ભ અને હવનના કાષ્ઠ લેવા જઈ રહ્યા હતા. ત્યારે એ દુષ્ટ બુદ્ધિ દુંદુભી નિર્હરાદ દૈત્ય બધાએ બ્રાહ્મણોને ખાવા માટે વાઘ રૂપે ત્યાં આવ્યો છે. ઘણાએ બ્રાહ્મણોને એણે માર્યા છે. અને એ માયાવી અદૃશ્ય રૂપે દેવોના પણ જાણવામાં આવતો નહોતો. પછી દિવસે મુનિઓની વચ્ચે રહીને ક્યારેક એ મુનિનું રૂપ ધારણ કરતો, ઋષિ મુનિ બની જાતો અને એ ઋષિઓ મુનિઓને પણ એકાંતની અંદર ખાઈ જતો હતો. આવી રીતે એકવાર ભગવાન શિવનું શિવરાત્રિનો પર્વ હતો. એ શિવરાત્રિના પર્વે એક શિવનો ભક્ત પોતાની ઝૂંપડીમાં, પોતાની કુટીરમાં ભગવાન શિવની પૂજા કરીને પછી શિવનું ધ્યાન કરતો કરતો શાંતિથી સ્થિર થઈને બેઠો હતો. આ દુંદુભી નિર્હરાદ દૈત્ય ત્યાં આવ્યો છે અને એણે નક્કી કર્યું કે આ ભક્તને હું ખાઈ જાઉં. એટલે એ ભક્તને ખાવા માટે એણે વાઘનું રૂપ ધારણ કર્યું છે. પણ એ શિવનો ભક્ત તો ભગવાનની પૂજા કરવા માટે એણે ઉત્તમ ન્યાસ કર્યો હતો. આપણે જેમ પાર્થિવ શિવલિંગ પૂજામાં અંગન્યાસ કરીએ છીએ ને, એ અંગન્યાસ કરવાથી આપણા શરીરની આસપાસ ભગવાન શિવની શક્તિનું એક કવચ બની જાય છે. આપણી આસપાસ ભગવાન શિવની શક્તિ ફરવા માંડે છે. એ શક્તિ આપણું રક્ષણ કરે છે. કોઈ અસુરો આપણી પાસે આવી શકે નહીં, કોઈ આપણને હેરાન કરી શકે નહીં. એવું જ અંગન્યાસ કરીને આ ભક્તે કવચ બનાવેલું હતું અને કવચની અંદર એ ધ્યાનમાં બેઠો હતો. ભગવાન શિવ ગુપ્ત રૂપે આ ભક્તનું રક્ષણ કરતા હતા. જેવો આ દૈત્ય વાઘનું રૂપ લઈને એ ભક્તને ખાવા માટે, ત્યાં પકડવા માટે આવે છે, એટલામાં તો ભગવાન શિવ પેલા ભક્તે જે ભગવાનના લિંગની પૂજા કરી હતી એ લિંગમાંથી ભગવાન દિવ્ય તેજ રૂપે પ્રગટ થયા અને પર્વતની જેમ વધી ગયા છે. ભગવાન શિવની સામે આ દૈત્ય પછી એણે પણ પોતાનું રૂપ મોટું કર્યું છે અને ભગવાન શિવની સામે દોડ્યો છે. પણ ભગવાન શિવ તો શિવ છે, એ દુષ્ટોને દંડ દેવાવાળા છે. ભગવાન શિવે એ દુંદુભી નિર્હરાદ દૈત્યને પકડીને પોતાની બગલની અંદર એવો દબાવી દીધો અને દબાવીને એના મસ્તકની ઉપર મુઠ્ઠીનો એવો પ્રહાર કર્યો કે પ્રહારથી એ દૈત્ય ત્યાંને ત્યાં જ દુઃખી થઈને બરાડા પાડતો એ વાઘ મૃત્યુ પામ્યો છે. આકાશ એના અવાજથી આખું ભરાઈ ગયું છે અને બ્રાહ્મણો આ ઘટના જોઈને ધ્રુજી ગયા છે. પણ પછી એને ખ્યાલ આવ્યો કે ભગવાન શિવે તો આ વ્યાઘ્રાસુરને, આ દુંદુભી નિર્હરાદ દૈત્યને ભગવાને હણ્યો છે. એટલે બ્રાહ્મણો પ્રસન્ન થયા, મહાદેવની એની સ્તુતિ કરી છે અને પ્રાર્થના કરી કે મહાદેવ આ હવે પછી આપ અહીંયા આ લિંગમાંથી જે પ્રગટ થયા છો એ લિંગનું નામ વ્યાઘ્રેશ્વર મહાદેવ પડે અને આ શ્રેષ્ઠ સ્થાન કાશીની સર્વકાળ રક્ષા કરો. હે ગૌરીશ્વર મહાદેવ, અમારું તીર્થવાસીઓનું પણ આપ રક્ષણ કરો અને દુષ્ટોને દંડ આપી ભક્તોને અભય આપો. ભગવાન શિવે એ બ્રાહ્મણોને વરદાન આપ્યું છે. ત્યારથી એ શિવલિંગનું નામ વ્યાઘ્રેશ્વર મહાદેવ પડ્યું છે, કાશી નગરીમાં આવેલું છે. 59મા અધ્યાયની અંદર વિદલ અને ઉત્પલ નામના દૈત્યોના વધની કથા સનતકુમાર કરી રહ્યા છે. આ દૈત્યો કોણ હતા એની કથા કરે છે. સનતકુમાર કહે છે કે ભગવાન શંકરે ઈશારો કરીને દુર્ગા દેવી દ્વારા જે દૈત્યોનો વધ કરાવ્યો હતો એ વિદલ અને ઉત્પલ દૈત્યોના વધની કથા તમે સાંભળો. બ્રહ્માના વરદાનને લીધે પુરુષથી મારી ન શકાય
એવા આ બંને મોટા દૈત્યો હતા, વિદલ અને ઉત્પલ. એ બંને દૈત્ય પુરુષોએ ત્રણેય જગતની તુચ્છકારી કાઢ્યું અને પોતાના બાહુબળથી દેવોને રણમાં જીતી લીધા. દેવતાઓ પરાજય પામ્યા અને બ્રહ્માને શરણે ગયા છે. ત્યારે એમને વિધિ પ્રમાણે નમન કરીને વાત જણાવી ત્યારે બ્રહ્માએ એમને કહ્યું કે તમે શિવાદેવી સહિત ભગવાન શિવનું સ્મરણ કરીને ધીરજ ધરો. ભગવાન શિવ એ બંને દૈત્યોનો વિનાશ કરશે. ત્યારે શિવા સહિત એ શંકર ભક્તવત્સલ નામધારી છે, એટલે ભગવાન શંકર થોડા જ સમયમાં એ બંને દૈત્યોને હણશે, તમે ધીરજ રાખો. ત્યારે પછી દેવતાઓ પણ હર્ષથી એ વખતે પોતાના સ્થાને ગયા અને શિવજીની પ્રેરણાથી દેવર્ષિ નારદજી એ વખતે પેલા દૈત્યોની પાસે ગયા છે. ભગવાન શિવે નારદને પ્રેરણા કરી કે તમે એ બંને દૈત્યોને કામ મોહિત કરો. નારદજી એ દૈત્યોની પાસે ગયા અને વાત કરી કે હે બંને ભાઈઓ, તમારા માટે સુંદર સ્ત્રી તો શિવાદેવી છે, તમે એને મેળવો, એના જેવી સુંદર સ્ત્રી જગતના બીજી કોઈ નથી. નારદજીની વાત સાંભળીને એ બંને દૈત્યો કામાસક્ત થયા છે અને શિવાદેવીનું હરણ કરવાની એને ઈચ્છા થઈ. ત્યારે પછી એણે એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે આપણા પ્રારબ્ધ કર્મના ઉદયથી શિવાદેવી ક્યાં હશે, કે ઠેકાણે આપણને પ્રાપ્ત થશે એવો વિચાર કર્યો છે. માં શિવાદેવી ભગવાન શિવની સાથે એક સમયે પોતાના વનની અંદર વિહાર કરતા હતા અને દડાની રમતથી રમતા હતા. માં ભગવતી શિવાદેવી પાર્વતી દડા વડે રમત ગમત આનંદ કલ્લોલ કરતા હતા. ભગવાન શિવ પણ એની બાજુમાં હતા. ત્યારે એ બંને દૈત્યો આકાશમાં ઊંચે આકાશમાં ઉડીને જતા હતા. એણે માં ભગવતીના ઉપર આકાશમાંથી એણે જોયું કે આ જ શિવાદેવી છે, તો એ શિવાદેવીનું અપહરણ કરવા માટે એ બંને દૈત્યો ઉપર આકાશમાંથી નીચે ઉતર્યા છે. એ બંને દૈત્યોએ ભગવાન શિવના ગણોનું જ રૂપ ધારણ કર્યો છે. શિવ ગણો બની ગયા છે, પણ ભગવાન શિવ તુરંત એની ઓળખી ગયા છે. ભગવાન શિવે માં પાર્વતીને ઈશારો કર્યો છે કે હે દેવી, આ બંને જે એવા છે ને એ ગણ નથી, પણ વિદલ અને ઉત્પલ નામના બહુ મોટા અસુરો છે, જે દેવતાઓને ભયંકર દુઃખ આપી રહ્યા છે, તમે એનો નાશ કરો. ભગવાન શિવે ઈશારો કર્યો એટલે માં પાર્વતીએ એ ઈશારો જાણી લઈ એ બંને દૈત્યોને એકી વખતે દડાથી માર્યા છે. એટલે એ દડા વડે પ્રહાર કરાયો, એટલે મહાબળવાન દૈત્યો હતા, પણ છતાંય તે બંને જણા ઘુમરીઓ ખાઈ ખાઈને જમીન ઉપર ઢળી પડ્યા છે. જેમ વાયુએ ડોલાવેલા તાડના વૃક્ષ ઉપરથી પાકા બે ફળ દીટામાંથી ખરી પડે, એમ એ બંને અસુરો જમીન ઉપર તૂટી પડ્યા અને મૃત્યુ પામ્યા છે. અને માં ભગવતી માં પાર્વતીએ જે દડો એની ઉપર પ્રહાર કર્યો હતો એ દડો શિવલિંગ રૂપે બની ગયો છે અને એ શિવલિંગનું નામ પડ્યું છે કંદુકેશ્વર મહાદેવ. એ કંદુકેશ્વર મહાદેવનું શિવલિંગ જ્યેષ્ઠેશ્વર મહાદેવના શિવલિંગની પાસે આવેલું છે. ભગવાન શિવનું લિંગ એ દડો બની ગયો છે અને દડો જે શિવલિંગ બની ગયું એની વાત, એના સમાચાર બધા દેવતાઓને અને ઋષિઓને પણ મળ્યા છે. એટલે બધા દેવતાઓ અને ઋષિઓ મુનિઓ એ જગ્યાએ પધાર્યા છે અને ભગવાન શિવની એણે ખૂબ સુંદર રીતે સ્તુતિ કરી છે. ભગવાન કંદુકેશ્વર મહાદેવનું ત્યાં પ્રાગટ્ય થયું, એટલે એ કાશી નગરીની બાજુમાં આવેલું છે. કાશી નગરીના લોકો પણ ત્યાં પ્રસન્ન થયા છે. કંદુકેશ્વર મહાદેવ કાશીમાં દુષ્ટોનો નાશ કરનારા છે, ભોગ અને મોક્ષ આપનારા છે, સજ્જનોને સર્વકાળ સુખ આપનારા છે. આવું આ વિદલ અને ઉત્પલ દૈત્યના વધની કથા છે, જેમાં ભગવાન શિવના કંદુકેશ્વર મહાદેવના લિંગના પ્રાગટ્યની પણ કથા સનતકુમારોએ વ્યાસજીની પૂર્ણ કરી છે. અહીંયા આવી રીતે સુંદર યુદ્ધની કથા, યુદ્ધખંડની કથા સંભળાવીને પછી સનતકુમારો આકાશ માર્ગે
કાશી નગરી તરફ પ્રસ્થાન કરી ગયા છે. વ્યાસજીને સનત કુમાર મુનિએ આમંત્રણ આપ્યું કે તમે પણ અમારી કાશી નગરીમાં આવજો. એમ કહીને સનત કુમાર કાશી નગરી તરફ જતા રહ્યા છે. આ કથા અહીં પૂર્ણ થાય છે. આ યુદ્ધખંડ અહીં પૂર્ણ થાય છે. બ્રહ્માજીએ આ યુદ્ધખંડની કથા નારદજીને સંભળાવી હતી. પછી નારદજી પણ આ કથા સાંભળીને કૃતાર્થ થયા અને બ્રહ્માજીની પાસેથી ભગવાન શિવના 100 નામનું સ્તોત્ર પણ સાંભળીને ભગવાન શિવની ભક્તિમાં લાગી ગયા નારદજી. પછી બ્રહ્મા પણ પોતાના લોકની અંદર જતા રહ્યા છે. અહીંયા આ સંવાદ પરિપૂર્ણ થાય છે. બ્રહ્મા અને નારદનો સંવાદ, સનત કુમાર અને વ્યાસનો સંવાદ પૂર્ણ થાય છે. અહીં યુદ્ધખંડની અને રુદ્ર સંહિતા પણ અહીં પૂર્ણ થાય છે. આવી અદ્ભુત રુદ્ર સંહિતા અહીં પૂર્ણ કરીને પછી આગળ હવે પછીના શતરુદ્ર સંહિતાની કથા સુતજી, શૌનક વગેરે ઋષિઓને આવતીકાલથી સંભળાવવાનો પ્રારંભ કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.